टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। એમ્બ્યુલન્સ દુર્ઘટના બાદ ન્યૂઝ કેપિટલની ટીમ ઓરેન્જ હોસ્પિટલ ખાતે પહોંચી। ઓરેન્જ હોસ્પિટલમાં અત્યારે આ મામલે કોઈ જ કશું બોલવા તૈયાર નથી। મોડાસામાં જે આ ઘટના બની છે, એમ્બ્યુલન્સમાં આગ લાગવાની આ ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે। ભીષણ આગમાં ડોક્ટર, નર્સ અને બાળકનું ભડતું થયું છે। એક્સક્લુઝિવ સીસીટીવી ન્યૂઝ કેપિટલ આપને બતાવી રહ્યું છે। અમદાવાદની ઓરેન્જ હોસ્પિટલની એમ્બ્યુલન્સ હોવાની વિગતો મળી છે। એમ્બ્યુલન્સના ડ્રાઈવર અને આગળ બેઠેલા સંબંધીનો આ ઘટનામાં બચાવ થયો છે। આપ આ સીસીટીવી જુઓ, કઈ રીતે એમ્બ્યુલન્સ સામેથી આવી રહી છે અને બીજી તરફથી ટ્રક પણ પસાર થઈ રહી છે, પણ જે સ્પીડમાં આવી રહી હતી એમ્બ્યુલન્સ અને અચાનક જ એની અંદર આગ ભભૂકી ઉઠી અને જોઈ શકાય છે કે તરત જ આ એમ્બ્યુલન્સ રોકાઈ જાય છે અને જે આખી આ ઘટના બને છે તેમાં આગળ બેઠેલા ડ્રાઈવર અને સંબંધીનો બચાવ થાય છે તે પ્રકારની માહિતી છે। વધુ અપડેટ જાણીશું મારા આઉટપુટ એડિટર જીગર આપણી સાથે અહીંયા જોડાયા છે ફોનલાઈન ઉપર। જીગર, જે આ ઘટના બની છે ખરેખર હચમચાવી નાખીને તેના જે સીસીટીવી સામે આવ્યા છે તે પણ હચમચાવી નાખે તેવા છે। આ ઘટનામાં એક નવજાત બાળકનું પણ મોત થયું છે। બિલકુલ, એટલી આખા કેસની અંદર તપાસનો વિષય એ છે કે જે એમ્બ્યુલન્સ છે, કારણ કે એમ્બ્યુલન્સ એ દર્દીઓને લાવવાને લઈ જવા માટે હોય, એ એમ્બ્યુલન્સની અંદર એવી કઈ ક્ષતિ સર્જાઈ અને તસવીરો પીસીઆરની ટીમને કહીશું કે તસવીરો ફૂલ બતાવે, જેથી દર્શકોને પણ ખ્યાલ આવે કે આખી ઘટના જે હાઈવે પર બની ત્યાં એકચ્યુઅલ થયું શું હતું, કેવી રીતે આખી સ્થિતિ ઊભી થઈ। કારણ કે અમદાવાદની એક હોસ્પિટલ જે ઓરેન્જ હોસ્પિટલ છે તેની એમ્બ્યુલન્સ હતી, મહીસાગરનો પરિવાર હતો, એ મોડાસા સારવાર માટે આવ્યો હતો। મોડાસાથી પેશન્ટને અહીં અમદાવાદ રિફર કરવામાં આવ્યા હતા। એટલે કે આ બે તસવીરો ટીવી સ્ક્રીન પર જેમાં જોઈ શકાય કે અચાનક એક એમ્બ્યુલન્સ જે રસ્તા પરથી પસાર થતી હતી, ભીષણ આગ લાગી અને એ આગ લાગવાથી અંદર જે બેઠેલા જે દર્દીઓ હતા એની અંદર એક બાળક હતું, સાથે એના બે સ્વજનો હતા, એ આ આગની અંદર આ રીતે જે ભસ્મીભૂત થયા। અને કારણ કે તસવીરો ખૂબ જ હેરાન કરનારી છે। હોસ્પિટલ આપણા સહયોગી આશુતોષ હોસ્પિટલ પહોંચ્યા હતા અમદાવાદની ઓરેન્જ હોસ્પિટલની અંદર, જ્યાં સત્તાધીશોએ કંઈ પણ કહેવાનું ટાળ્યું। હવે સવાલ એ થાય કે જે એમ્બ્યુલન્સ હતી એની અંદર પહેલા તો આગ કયા કારણોસર લાગી, અને મોડાસાથી સંકેતને પણ જોડીશું, જે આપણા સહયોગી છે, એમની સાથે પણ વાતચીત કરીશું કે આ વિસ્તાર કયો છે અને આખું ફેમિલી મહીસાગરનું હતું, તો મહીસાગરના મૃગરાજને પણ ફોન લાઈન પર લઈશું અને એમની પાસેથી વધુ વિગતો મેળવીશું। એટલે કે અહીં તમે જુઓ કે મહીસાગરથી એક પેશન્ટ સારવાર માટે મોડાસા આવે છે, મોડાસાથી તેને અમદાવાદ રિફર કરવામાં આવે છે। એટલે કે 3 જગ્યાએથી આ જે કડી કનેક્ટ કરીએ તો ખ્યાલ આવે કે આખરી સ્થિતિ કયા પ્રકારની હતી, એ દરમિયાન શું હતું, કેવા પ્રકારની સ્થિતિ થઈ, અને આ આખી જે બાળક છે તેની અંદર તેનું મોત થયું છે। આ સાથે ડોક્ટર રાજ જે હતા એ પણ આની અંદર તેમનું મોત થયું છે, અને આ સાથે ભૂરી માનવ જે નર્સ હતા એમનું પણ મોત થયું છે। એટલે કે હવે તપાસનો વિષય એ રહેશે કે એમ્બ્યુલન્સની અંદર આગ કયા કારણોસર લાગી, શું કોઈ બીજી કઈ ટેકનિકલ ક્ષતિ હતી અથવા તો પછી શું એ પ્રકારની, કારણ કે તસવીરો જોઈ શકાય છે એ પ્રકારે એની અંદર અચાનક જ ભીષણ આગ લાગે છે। એટલે કોઈ ખ્યાલ ન આવ્યો, સ્પીડ કેટલી હતી એ વાહનની, એ તમામ તપાસનો વિષય છે। પણ એમ્બ્યુલન્સની અંદર આગ લાગવી એ ખૂબ જ મોટી ઘટના છે, અને જે રીતે આખી ઘટના પ્રકાશમાં આવી છે એના પરથી ચોક્કસ કહી શકાય કે હોસ્પિટલની જે એમ્બ્યુલન્સ હતી એ એમ્બ્યુલન્સની અંદર પણ હવે તપાસ એટલા માટે કરવી જોઈએ કારણ કે આગ લાગવા પાછળનું કોઈ કારણ પણ હજુ સામે આવ્યું નથી। એટલે કોઈ શોર્ટ સર્કિટ થયો અથવા તો બીજી કોઈ ક્ષતિ હતી તેના કારણે ભીષણ આગ લાગી અને એની અંદર આ લોકોના મોત થયા। એટલે આ તમામ તપાસનો વિષય છે। બિલકુલ બિલકુલ જીગર, આપણી સાથે સંકેત પણ ફોન લાઈન ઉપર જોડાયેલા છે। બિલકુલ સંકેત, સવાલ મારો સીધો એ કે તસવીર પહેલા તો આ કઈ જગ્યાનું લોકેશન છે કે જ્યાં આ એમ્બ્યુલન્સ હતી એની અંદર આગ લાગી, અને આ ફેમિલી મોડાસા કઈ જગ્યાએ આવ્યા હતા, કઈ હોસ્પિટલ હતી, અને ત્યાંના તબીબે શા માટે તેમને અમદાવાદ રિફર કર્યા હતા? ચોક્કસથી જીગર, જો વાત કરીએ તો સવારના 4 વાગ્યાના સમયે જે આ પરિવાર જે લોનાવાડાથી જે મોડાસા ખાતે જે પ્રસૂતિ માટે આવ્યો હતો, અને ત્યારબાદ જે બાળકની જે તબિયત લથડી અને તેને જે અમદાવાદ લઈ જવામાં આવી રહ્યો હતો, જે અમદાવાદની જે ઓરેન્જ હોસ્પિટલની જે એમ્બ્યુલન્સ જે નર્સ અને ડોક્ટર સાથે જે અહીંયા લેવા માટે આવી હતી અને પરિવાર પણ સાથે હતો, ત્યારે મોડાસાની ખાનગી હોસ્પિટલમાંથી ત્યાંથી આ લોકો જે ત્યાં નીકળ્યા હતા તે દરમિયાન મોડાસાથી માત્ર જે 3 કિલોમીટર અંતર એટલે રાણા સૈયદ વિસ્તારની અંદર અચાનક જ જે એમ્બ્યુલન્સની અંદર જે આગ લાગી, આગ લાગવાના કારણે જે ડોક્ટર, નર્સ, બાળક અને જે પાછળ જે બાળક સાથે બેઠેલા જે પિતા હતા તેમનું પણ જે મોત જે આ આગની અંદર થયું છે, ત્યારે ક્યાંક ને ક્યાંક કહી શકાય કે જે અરવલ્લી સંકેત એક અપડેટ મળી રહ્યું છે, વધુ એકનું મોત થયું છે, એટલે મૃત્યુઆંક 4 પર પહોંચ્યો છે। આ ખૂબ જ ગંભીર ઘટના અને 4 વ્યક્તિના આખી આ ઘટનાની અંદર મોત થયા છે। સંકેત, વધુ વિગતો આપની પાસે શું છે?
કહી શકાય કે જે મોડાસા જે શહેરની જે ફાયર ફાઈટર ટીમ ઘટના સ્થળે પહોંચી હતી તેના સીસીટીવી પણ સામે આવે છે. એમ્બ્યુલન્સ જે મોડાસાથી જે અમદાવાદ તરફ જઈ રહી છે તે દરમિયાન અચાનક જ જે પાછળના ભાગે જે આગ લાગે છે અને આગ લાગવાના કારણે જે પાછળ જે બેઠેલા જે ડોક્ટર, નર્સ, બાળક અને તેની સાથે જે બાળકના જે પિતા હતા તેમનું પણ જે મોત થયું છે. એટલે જે દરમિયાન જે આગ લાગી, જે આગે અચાનક જ જે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું, જેના કારણે જે એમ્બ્યુલન્સના દરવાજા ખુલી શક્યા કે નહીં તે હજુ સુધી બહાર આવ્યું નથી. જે સ્થાનિક લોકોનું કહેવું છે કે જે દરમિયાન આગ લાગી તે દરમિયાન તે દરવાજા ખુલ્યા નતા અને અચાનક જ આગ લાગી હતી. અત્યારે હાલ પોલીસે જે તપાસ કરી રહી છે, તપાસનો વિષય છે કે કયા કારણે આગ લાગી અને આ જે બાળકને જે મહીસાગરથી આ પરિવાર જે સારવાર માટે મોડાસા લાવ્યો હતો ત્યારબાદ અમદાવાદ લઈ જતા જે આગ લાગી છે. બિલકુલ સંકેત, બીજું એ સમજવું છે કે મોડાસાની અંદર જે હોસ્પિટલની અંદર રિફર કરવામાં આવ્યા હતા એ ત્યાંથી એમ્બ્યુલન્સ એટલે મોડાસાની જે હોસ્પિટલ છે પ્રાઇવેટ હોસ્પિટલ, એણે અહીં અમદાવાદની હોસ્પિટલને રિફર કરવાનું કહ્યું હતું કે પછી ટ્રીટમેન્ટ માટે ડોક્ટરે ત્યાં સલાહ આપી હતી? પરિવારનો જે સંપર્ક કરવામાં આવ્યો હતો તે પરિવાર જણાવી રહ્યો છે કે જે દરમિયાન જે પ્રસૂતિ બાદ જે બાળકની જે તબિયત લથડી હતી, બાળક માત્ર એક જ દિવસનું જે બાળક છે એ જે તબિયત સારી ન હોવાના કારણે જે ડોક્ટરે જે પરિવારને જે બોલાવ્યો હતો ત્યારબાદ સંપર્ક કર્યો હતો કે જે બાળકને વધુ સારવાર માટે અમદાવાદ લઈ જવું પડે તેવું લાગી રહ્યું છે. ત્યારે જે પરિવાર જે અમદાવાદની કોઈક જે ઓરેન્જ હોસ્પિટલ છે તે ઓરેન્જ હોસ્પિટલનો સંપર્ક કર્યા બાદ ત્યાંથી જે એમ્બ્યુલન્સ જે લેવા માટે અહીંયા આવી હતી અને જ્યાં બાળકને રિફર કર્યા બાદ જે 3 થી 4 કિલોમીટરનો જે વિસ્તાર છે, જે હોસ્પિટલથી માત્ર 3 થી 4 કિલોમીટર તે જગ્યાએ આગ લાગી છે. એટલે બાળકની તબિયત સારી ન હોવાના કારણે જે પરિવારને સંપર્ક કર્યો ડોક્ટરે અને ત્યારબાદ જે પરિવારના જે કહેવા મુજબ જે આ લોકો ત્યાં લઈ જઈ રહ્યા હતા તે દરમિયાન આગ લાગી છે, જેમાં 4 લોકોના મોત થયા છે. બિલકુલ, આ તસવીર જેની અંદર 4 લોકોના અત્યારે મોત થયા છે. વિગતો મળી રહી છે એ પ્રમાણે મૃત્યુઆંક વધ્યો છે. પહેલા 3 ના મોત હતા અને સૌથી કરુણ ઘટના એ કે એક દિવસનું જે બાળક જેનો હજુ જન્મ થયો હતો અને એને સાજુ કરવા માટે મોડાસાથી તેને અમદાવાદની ઓરેન્જ હોસ્પિટલમાં લઈ જવામાં આવતો હતો, ત્યાં એ બાળકનું મોત થયું. ફક્ત 4 કિલોમીટરનું અંતર જ એ મોડાસાની પ્રાઇવેટ હોસ્પિટલથી કાપ્યું હતું અને આ આખો અકસ્માત સર્જાયો અને કરુણ તસવીરો પણ અત્યારે જેમ જેમ વિગતો મળી રહી છે તેમ તેમ સામે આવી રહી છે. મહીસાગરથી મૃગરાજને ઓનલાઈન પર જોડીશું, તેમની પાસેથી વિગતો લઈશું કે પરિવાર કયો હતો, લુણાવાડાથી અહીં જે મોડાસા રિફર કરવામાં આવ્યો હતો એ પરિવાર કોણ હતો, તેમની અંદર કયા પ્રકારની ડોક્ટર સાથે તેમની વાતચીત છે, તેને શા માટે રિફર કરવામાં આવ્યો હતો. પણ તસવીરો ખૂબ જ હેરાન કરનારી અને અહીં એમ્બ્યુલન્સમાં તપાસ એ વિષય છે, કારણ કે એમ્બ્યુલન્સની અંદર જો આ રીતે કોઈ દર્દીને લઈ જવામાં આવતા હોય અને એની અંદર જ જો આગ લાગે અને સંકેત કહેતા હતા તે પ્રમાણે સ્થાનિકોનું પણ કહેવું છે કે દરવાજો ખુલ્યો નહીં અને એના કારણે બહાર નીકળવાની કોઈ તક ન મળી અને અચાનક બ્લાસ્ટ જેવું થાય છે અને આખી એમ્બ્યુલન્સ બળીને ખાક થઈ જાય છે. એટલે જે તસવીરો અત્યારે સામે આવી છે એ ખૂબ જ હેરાન કરનારી. આશુતોષ પણ અમારા સહયોગી એ ઓરેન્જ હોસ્પિટલમાં પહોંચ્યા છે. ઓરેન્જ હોસ્પિટલની અંદરથી એમની સાથે પણ વાતચીત કરીશું. થોડી વાર પહેલા જ તેમનું લાઈવ લીધું અને તેમણે પણ કહ્યું કે આ અંગે કંઈ બોલવા તૈયાર નથી, પણ વિગતો ચોક્કસ મેળવવી જરૂરી છે. શું જે એમ્બ્યુલન્સના નીતિ નિયમો હોય એ પ્રકારે આ એમ્બ્યુલન્સની અંદર એ તમામ સાધનો હતા કે નહીં, શું એમ્બ્યુલન્સની જે ચકાસણી કરવી જોઈએ એ થઈ હતી કે નહીં, કે પછી બીજી કોઈ ક્ષતિ રહી ગઈ અને જેના કારણે આ ભીષણ આગ લાગી અને એની અંદર 4 લોકોના મોત થયા. એટલે આ તમામ ઘટના તપાસનો વિષય છે. હોસ્પિટલના સત્તાધીશો આ મુદ્દે હજુ પણ કંઈ કહેવા તૈયાર નથી. કદાચ તેમને આ ઘટનાનો ખ્યાલ પણ નહીં હોય, પણ જો ના ખ્યાલ હોય તો અમે બતાવી રહ્યા છીએ કે ઘટના મોડાસાની છે. મોડાસાની અંદર આપની જ હોસ્પિટલની જે એમ્બ્યુલન્સ હતી એ પેશન્ટને લેવા માટે મોડાસા ગઈ હતી. મોડાસાથી એમ્બ્યુલન્સ લઈ અને અમદાવાદ આવી રહી હતી અને 4 કિલોમીટરનું અંતર હજુ કાપ્યું હતું, ત્યાં જ આ ભીષણ આગ લાગી અને એની અંદર 4 લોકોના મોત થયા છે. તપાસનો વિષય છે. ખૂબ જ ગંભીર ઘટના કહી શકાય અને આ જો થયું છે તો એના માટે ચિંતાનો વિષય પણ છે. અને પરિવાર ખાસ લુણાવાડા એટલે કે મહીસાગરના લુણાવાડાથી મોડાસા એટલા માટે કારણ કે આખો જે વિસ્તાર છે ત્યાં હોસ્પિટલ વધુ છે મોડાસાની અંદર અને ત્યાં લોકો સારવાર માટે આવતા હોય છે. મોડાસાની અંદર પણ મોટું હબ છે ડોક્ટર્સનું અને ત્યાંથી જો રિફર કરવામાં આવે તો તેમને અમદાવાદ શિફ્ટ કરવામાં આવે છે અને એ જ રીતે આ લોકોના મોત થયા છે. એક ડોક્ટર્સ હતા, જે નર્સ હતા, એક નવજાત કે જે એક જ દિવસનું હતું, હજુ તેને આંખ ખોલી હતી ત્યાં એની આંખ આ આગમાં બંધ થઈ ગઈ છે, એનું મોત થયું છે. પરિવારની અંદર ખુશી હતી કે તેમનો દીકરો જન્મ્યો અથવા તો દીકરી જન્મી, પણ આ ખુશી ફક્ત 24 કલાકની હતી અને 24 કલાકની અંદર આ પ્રાણ પંખેરું ઉડી ગયું
અને પરિવાર શોકમાં છે. પણ તપાસનો વિષય એ કે કેવી રીતે આખી આ ઘટના સામે આવી. તસવીરો સીસીટીવી જે સામે આવ્યા એ પેટ્રોલ પંપના સીસીટીવી છે અને એ હોસ્પિટલથી એટલે કે પ્રાઇવેટ હોસ્પિટલથી લગભગ 4 કિલોમીટરનું અંતર હતું ત્યાં જ આ પ્રકારની ઘટના બની અને એની અંદર 4 લોકોના મોતના સમાચાર છે. આશુતોષ જો આપણી સાથે જોડાઈ ગયા હોય તો તેમને હેતવી લાઈન પર લઈએ, તેમને સવાલ કરીશું કે કયા પ્રકારની હોસ્પિટલનું આખા ઘટનાક્રમ મુદ્દે શું કહેવું છે, ત્યાં જે એમ્બ્યુલન્સ હતી એ એમ્બ્યુલન્સની અંદર કયા પ્રકારની સવલતો હતી, એ જો એમ્બ્યુલન્સ ત્યાં કોઈ પડી હોય તો ત્યાંથી આપણને તસવીરો બતાવે ને, કારણ કે આ જ એ એમ્બ્યુલન્સ હતી. આ જે મહેન્દ્રાની TUV આવે છે એની અંદર આ એમ્બ્યુલન્સ બનાવવામાં આવી હતી અને એ એમ્બ્યુલન્સની અંદર શું પૂરતા સાધનો હતા, શું આ પ્રકારની કોઈ ઘટના બને તો એના માટેની કોઈ તકેદારી અથવા તો, કારણ કે એમ્બ્યુલન્સની અંદર તમામ પ્રકારના સાધનો હોય છે તો શું એ સાધનો હતા કે પછી બીજું કોઈ કારણ હતું, એ તમામ તપાસનો વિષય છે. પણ આ ઘટનાક્રમ વચ્ચે સૌથી મહત્વની બાબત એ કે અત્યારે 4 લોકોના મોત થઈ ગયા છે અને ઓરેન્જ હોસ્પિટલની એમ્બ્યુલન્સ હતી જે અહીં મોડાસા આવી હતી. એટલે હવે આ એક સવાલ એ થાય કે જીવન વાહિની કે શવ વાહિની, કારણ કે આ ઘટના એક ખૂબ જ ચોંકાવનારી છે અને હોસ્પિટલના સત્તાધીશો જો સાથે એમનો સંપર્ક થઈ શકે તો એમને પણ ફોન લાઈન પર આપણે જોડીએ, તેમની સાથે પણ વાત કરીએ, તેમનો પક્ષ પણ રજૂ કરીએ. પરિવારના કોઈ સભ્યો આ મુદ્દે કંઈ કહેવા તૈયાર હોય તો એ પણ આપણે ફોન લાઈન પર તેમને જોડવાનો પ્રયત્ન કરીએ. અને આખી આ ઘટનાની અંદર તપાસનો વિષય હવે એ કે જે આગ લાગી હતી એ ભીષણ હતી અને ભીષણ આગ લાગવા પાછળનું અસલી કારણ શું હતું એ જેમ જેમ તપાસ થશે એમ સામે આવશે. પણ ખૂબ જ કરુણ ઘટના, ખૂબ જ હેરાન કરનારી ઘટના કે જેની અંદર 4 લોકોના મોત થયા, એક નર્સ, એક તબીબ અને એક બાળક કે જે એક જ દિવસનું હતું અને એની તબિયત ખરાબ થતા તેને અમદાવાદ લાવવામાં આવતું હતું અને ત્યાં જ આ પ્રકારનો અકસ્માત થયો અને એની અંદર 4 લોકોના મોત થયા છે. તો જે પ્રમાણે અહીંયા આ દ્રશ્યો આવી રહ્યા છે સામે ઓરેન્જ હોસ્પિટલના, ત્યાં અત્યારે અમારા સંવાદદાતા પણ ત્યાં ઉપસ્થિત છે અને તેમને પણ અહીંયા જોડવાનો પ્રયત્ન કરી રહ્યા છે. મહત્વની વાત છે કે આ ઘટના જે સામે આવી તે ઘણા જ સવાલો ઊભા કરી રહી છે. આ જે એમ્બ્યુલન્સ કે જેની અંદર આગ લાગી, શું પહેલેથી આ એમ્બ્યુલન્સમાં કોઈ ખામી હતી? એમ્બ્યુલન્સ જ્યારે અહીંયાથી લઈ જવામાં આવી હતી ત્યારે તેને ચેક કરવામાં આવી હતી કે કેમ, કયા કારણોસર આગ લાગી? ઓરેન્જ હોસ્પિટલની એમ્બ્યુલન્સમાં ખામીને લઈને તો અનેક સવાલ ઊભા થઈ રહ્યા છે અને સાથે મહત્વની વિગત છે કે જાળવણી કેવા પ્રકારે એ થતી હતી આ એમ્બ્યુલન્સથી તેને લઈને પણ સવાલ ઉઠી રહ્યો છે. અમારા સંવાદદાતા ઓરેન્જ હોસ્પિટલથી આપણી સાથે જોડાયા છે અને તેઓની સાથે આપણે વાત કરીએ અને કેવા પ્રકારનો માહોલ છે તે જાણવાનો પ્રયત્ન કરીએ. આશુતોષ, જે પ્રકારે આપ ત્યાં હોસ્પિટલમાં ઉપસ્થિત છો ત્યાંના તબીબો કંઈ કહેવા માટે તૈયાર નથી, ત્યાંનો સ્ટાફ કશું કહેવા તૈયાર નથી, પણ એ લોકોને પૂછવું પડશે કે એમ્બ્યુલન્સમાં કયા પ્રકારની જાળવણી હતી, જાળવણીનો અભાવ હતો. જ્યારે એમ્બ્યુલન્સ અહીંયાથી ગઈ ત્યારે એમાં કોઈ ચેકિંગ કરવામાં આવ્યું હતું, કોઈ ટેકનિકલ ફોલ્ટ સામે આવ્યો હતો કે કેમ, આની પહેલાં રિપેરિંગમાં આપવામાં આવી હતી કે આ સવાલો પૂછવા પડશે અને જવાબ પણ તેઓએ આપવો પડશે, કારણ કે આજે આ ઘટનામાં આટલી બધી જિંદગીઓ હોમાઈ ગઈ છે, એનો જવાબદાર કોણ? ચોક્કસથી, કારણ કે કોઈ પણ પ્રકારની જાળવણી ન હોય તેવું લાગી રહ્યું છે સ્પષ્ટ, કારણ કે આવી રીતે એમ્બ્યુલન્સમાં આગ કઈ રીતે લાગે તે પણ એક સૌથી મોટો પ્રશ્ન છે. કારણ કે જે પ્રકારની વિગતો સામે આવી રહી છે તે પ્રમાણે એ જે બેલરીઓ હતું તે પણ નવી જ હતી અને નવી જ લાવવામાં આવી હતી, પરંતુ મારી પાછળ પણ તમે જોશો એ જ ઓરેન્જ હોસ્પિટલ છે, તેની બીજી એમ્બ્યુલન્સ મારી પાછળ છે, તેની તમે જાળવણી તમે જોઈ શકો છો કે કયા પ્રકારની જાળવણી જે છે તે કરવામાં આવતી હતી. આ દ્રશ્યો પણ બતાવશું, ઉપર અમે પછી જઈશું, પરંતુ હાલમાં અમે બેઝમેન્ટમાં એમની એમ્બ્યુલન્સ છે ત્યાં આવ્યા છીએ અને આપને બતાવશું કે દ્રશ્યો કે આ એ જ એમ્બ્યુલન્સ છે. આવી બીજી એમ્બ્યુલન્સ હતી ઓરેન્જ હોસ્પિટલની જે ભડથું થઈ ચૂકી છે અને 3 નિર્દોષ લોકોના મોત જે છે થયા છે. તમે આ જોઈ શકો છો કે સિસ્ટમ જે છે સમગ્ર અહીંયા લગાવવામાં આવી છે, પરંતુ આની પાછળ કેટલો તેઓ મેન્ટેન ખર્ચ કરતા હશે તે પણ એક સૌથી મોટો અહીંયા સવાલ જે છે તે જોવા મળી રહ્યો છે. આ જોઈ શકાય છે કે એમ્બ્યુલન્સમાં ન તો એક સારું એ લોકો પીલો જે છે તે ઓફર કરી રહ્યા છે. બિલકુલ આશુતોષ, આપણી પાસેથી માહિતી મેળવ્યું. આપણી સાથે અહીંયા પરિવારજન જયેશભાઈ જોડાયા છે, તેમની સાથે પણ વાત કરીએ. જયેશભાઈ, જે આ કરુણ ઘટના બની, ખાસ કરીને ક્યારે, કેટલા વાગે આ ઘટના બની, કેટલા વાગે એમ્બ્યુલન્સ નીકળી હતી, ક્યાં જઈ રહી હતી, શું વિગતો છે આપની પાસે? એ લુણાવાડાથી બાળકનો જન્મ થયેલો નવજીવન હોસ્પિટલમાં.
ને ત્યાંથી પછી ડોક્ટરે અહીંયાથી મોડાસાનું કીધું કે મોડાસા તમારે લઈ જવા પડશે. હા. મોડાસા એડમિટ કર્યા પછી એમણે ડોક્ટરે થોડી સારવાર કરી ને પછી એમણે કીધું કે અમદાવાદ લઈ જવા પડશે. જી જયેશભાઈ, મારો સવાલ આપને એ છે કે જે ઘટના ઘટી એની અંદર જ્યારે મોડાસા આપણે રિફર કરવામાં આવ્યા આપના સ્વજનને અને ત્યાંથી જે એમ્બ્યુલન્સ નીકળી, શું હોસ્પિટલ દ્વારા આ એમ્બ્યુલન્સને મેનેજ કરવામાં આવી હતી કે પછી તમે ઓરેન્જ હોસ્પિટલને તમને રિફર કરવામાં આવ્યા એટલે ત્યાંથી એમ્બ્યુલન્સ લેવા આવી હતી? એ મોડાસા અહીંયા રીચ હોસ્પિટલ છે ને ત્યાંથી એમને રેફરન્સ આલેલો ને ત્યાંથી પછી એમ્બ્યુલન્સ અહીંયા મોકલેલી મોડાસા. બિલકુલ. બીજું જયેશભાઈ, મારો પ્રશ્ન એ છે કે બાળક નવજાત હતું, 1 દિવસનું બાળક હતું, બાળકને શેની તકલીફ હતી જેના માટે આપને અને આપના સ્વજનને એવું કહેવામાં આવ્યું કે બાળકને હવે અમદાવાદ સારવાર માટે લઈ જાઓ? હા, એવું કીધેલું. એટલે કોઈ તકલીફ હતી? એ તો મને ખ્યાલ નથી. મેં એના કાકાનો છોકરો થાઉં છું. ઓકે. મારી પર રાત્રે 1:30-2 વાગે જેવાય ફોન આવેલો. ઓકે. એમના પરિવારમાં કોણ કોણ છે? એમના પરિવારમાં 2 ભાઈ હતા, મમ્મી પપ્પા, એમના હસબન્ડ વાઈફ એમ. ઓકે. અને આખી જે ટ્રીટમેન્ટ અત્યાર સુધી લુણાવાડા ચાલતી હતી કે પછી સિઝેરિયન માટે તેમને મોડાસા શિફ્ટ કરવામાં આવ્યા હતા કે પછી બાળકનો જન્મ લુણાવાડા થયો અને એની ટ્રીટમેન્ટ માટે મોડાસા લાવવામાં આવ્યું હતું? હા, લુણાવાડા જ બાળકનો જન્મ થયો ને ત્યાર પછી અહીંયા એક હોસ્પિટલમાં લઈ ગયેલા, વિહાન હોસ્પિટલ, ત્યાંથી પછી મોડાસાનું કીધેલું. ઓકે. આપની આ ઘટના પછી આપના કોઈ ભાઈ કે એમની સાથે આપની કોઈ વાતચીત થઈ? હા, થયેલી. ઓકે. શું કેવું છે એમનું? એટલે કે જી જી એમના ભાઈ અહીંયા એડમિટ જ છે. એમને થોડું કામ એ થયું છે, દાજિયા છે એમની મધર ને ભાઈ. ઓકે. એટલે આ દીકરો હતી કે દીકરો હતો કે દીકરી હતી જયેશભાઈ? દીકરો હતો. ઓકે. અને એમ્બ્યુલન્સ જે લઈ જતા હતા એની અંદર એના મમ્મી હોસ્પિટલમાં હતા કે એ પણ સાથે હતા કે ખાલી એના ફાધર જ એને લઈને ત્યાં પહોંચ્યા હતા? એના ફાધર જ હતા. એની મમ્મી ત્યાં એડમિટ જ છે લુણાવાડા. ઓકે. હા જયેશભાઈ, આપ અમારી સાથે જોડાયા, આપનો ખૂબ આભાર. પરિવારને જે આખી ઘટના બની છે, ભગવાન જે આત્માને શાંતિ આપે, પણ આખી આ ઘટના ખૂબ જ હેરાન કરનારી હેતવી. અને આપણી સાથે આશુતોષ પણ અત્યારે હોસ્પિટલથી જોડાયેલા છે. આશુતોષ પરિવારજન હતા અને તેમણે સ્પષ્ટ કહ્યું કે આખી આ ઘટનાની અંદર જે પ્રકારની ક્ષતિ હતી એ અહીં સામે આવી છે. આશુ, મારે એ જાણવું છે, તમે એમ્બ્યુલન્સની તસવીર અત્યારે બતાવી રહ્યા હતા અને આ ટીયુવી મહિન્દ્રાની જે ટીયુવી આવે છે એની અંદર આખી એમ્બ્યુલન્સ ને તૈયાર કરવામાં આવી હતી. ફરી એક વખત એ તસવીરો બતાવો, કારણ કે બીજી તરફ સીસીટીવી ફૂટેજ પણ આપણી સાથે છે. હોસ્પિટલની સ્ટાફનો આખો એમ્બ્યુલન્સ જે વિભાગ છે એના કોઈ વ્યક્તિ સાથે આપની વાતચીત થઈ? આ પ્રકારે પહેલા કોઈ ઘટના હોસ્પિટલની અંદર બની હતી અથવા તો હોસ્પિટલની એમ્બ્યુલન્સની અંદર બની હતી? જે પરિવાર છે એ લુણાવાડાથી મોડાસા આવે અને મોડાસાથી એને અમદાવાદ શિફ્ટ કરવામાં આવ્યો હતો. શું એ એમ્બ્યુલન્સના જે સંચાલકો છે એમની સાથે કોઈ વાતચીત થઈ શકી છે? જીજીગર, વાત કરવામાં આવે તો આ એમ્બ્યુલન્સ જે છે તે હવે નવી જ લેવામાં આવી હતી અને જે એમની પાસે 2 એમ્બ્યુલન્સ છે. એક હતી આ ઇકો, જે દ્રશ્યમાં આપણે બતાવી અને હજુ પણ બતાવશું કે આ ઇકો એક એમ્બ્યુલન્સ હતી. એ ઓરેન્જ જે હોસ્પિટલ છે, નિયોનેટલ એન્ડ પીડિયાટ્રિક ઇન્ટેન્સિવ કેર યુનિટ આખી જે હોસ્પિટલ આવેલી છે ચાંદખેડામાં, તેની આ એક ઇકો એમ્બ્યુલન્સ હતી. તો બીજી જે છે TUV 300 જે હજુ નવી જ લાવ્યા હતા. એટલે નવી ગાડીમાં શું ફોલ્ટ હોઈ શકે તે પણ એક તપાસનો વિષય જે છે તે બનશે. અને આ ન તો CNG હતી, એ જે હતી એ ડીઝલ ગાડી હતી તેવું ડૉક્ટરનું કહેવું છે. તેઓ કેમેરા સામે સ્પષ્ટ કહેવા માટે તૈયાર નથી, પણ એમનું કહેવું છે કે આ જે ગાડી હતી નવી તે ડીઝલ હતી અને ડીઝલમાં જે વાત કરવામાં આવે તો અંદર એક ઓક્સિજનનું સિલિન્ડર હોય છે અને બીજું જે હોય છે તે ICUની અંદર જે પણ બધા ઇક્વિપમેન્ટ લાગેલા હોય છે તે એમ્બ્યુલન્સમાં લગાવવામાં આવેલા હોય છે, જેથી કરીને પેશન્ટને જો ઓક્સિજન જરૂર પડે તો લગાવી શકાય. પરંતુ સૌથી મહત્ત્વની વાત એ છે કે એક ડીઝલ ગાડી અને તેમાં પણ કઈ રીતે બ્લાસ્ટ થઈ શકે અને એ પણ નવી ગાડીમાં, તે એક તપાસનો વિષય છે. હાલ અહીંના જે સંચાલકો છે તે કશું કહેવા તૈયાર નથી, કારણ કે જે મેઇન ડૉક્ટર છે તે મોડાસા ગયા છે અને જે મોડાસાથી અમદાવાદ આવ્યા બાદ જે છે તે કોઈ પ્રતિક્રિયા આપશે તેવું તેમનું સ્પષ્ટ કહેવું છે. એટલે અહીંયા ફરજ બજાવતા અન્ય ડૉક્ટરો છે
તે કશું કહેવા તૈયાર નથી, કારણ કે તેમણે પણ પોતાનો એક સાથી ડૉક્ટર જે છે તે ગુમાવ્યો છે. ડૉક્ટર રાજ રેંટિયા જે છે તે અહીંયા ડૉક્ટર તરીકે ફરજ બજાવે છે. તેમનું ઘટનામાં નિધન થયું છે. સાથે સાથે જે ભૂરી માનદ જે છે નર્સ, તેમનું પણ આની અંદર મોત થયું છે. એક દિવસના બાળકનું પણ મોત થયું છે. ડૉક્ટરનું એ પણ કહેવું છે કે ખાસ કરીને જ્યારે નિયોનેટલ કોઈ પણ પ્રોબ્લેમ હોય છે ત્યારે તેમને કોલ આવ્યો હતો અહીંયા રિફર કરવા માટે, એટલે અહીંયાથી સ્પેશિયલ ડૉક્ટર જે છે અને નર્સ એ અહીંયાથી ત્યાં પેશન્ટને લેવા માટે ગયા હતા અને મોડાસાથી નીકળ્યાના જ મિનિટોમાં જ જે છે તે આની અંદર આગ લાગી હતી અને તેમાં જે છે તે 3ના મોત થઈ ચૂક્યા છે. એટલે સ્પષ્ટ એ પણ સમજીએ છીએ કે કઈ રીતે બાળકનું અને અન્ય ડૉક્ટર મોત થયા, કારણ કે ગાડી નવી હતી તો શું કંપની ડિફોલ્ટ હતો તે પણ એક તપાસનો વિષય જે છે તે બની રહેવાનો છે. ડૉક્ટરનું તો ભલે કહેવું હોય કે ડીઝલ હતી, પરંતુ એ CNG હતી કે પેટ્રોલ હતી તે પણ એક તપાસનો વિષય છે. એટલે જો CNG હોય તો પ્રેશરના કારણે અને બ્લાસ્ટ જે છે થયો હોઈ શકે છે, પરંતુ ખૂબ જ દુઃખદ ઘટના જે છે તે રાજ્યમાં બની છે કે એક ડૉક્ટર, એક નર્સ અને એક નવજાત શિશુનું જે છે તેમાં મોત થયું છે. અને હાલ આ સમગ્ર મામલે તપાસ જે છે તે પણ થવી જરૂરી છે. અન્ય જે આ ઇકો બતાવી તેની પણ હાલત બતાવશું કે આની અંદર તમામ સુવિધાઓ તો છે, પરંતુ શું મેન્ટેન કરવામાં આવે છે કે નહીં તે પણ એક સૌથી મોટો અહીંયા સવાલ જે છે તે ઉપસ્થિત થાય છે. ફાયર એક્સટિંગ્વિશર પણ લગાવેલું છે, એ પણ આપણે ચેક કરશું અને બતાવશું કે ફાયર એક્સટિંગ્વિશર જે છે તે કાર્યરત છે કે નહીં, કારણ કે તમામ જે એમ્બ્યુલન્સ અથવા તો હોય છે તે આવા પ્રકારથી ફાયર એક્સટિંગ્વિશર લગાવી દેતી હોય છે, પરંતુ તે કાર્યરત છે કે નહીં તે પણ જોવાની તસદી જે છે તે લેવામાં નથી આવતી હોતી. આપણે તેને કાઢશું અને તે પણ ચકાસશું કે એ ફાયર જે કાર્યરત છે કે નહીં, કારણ કે હોસ્પિટલ છે એટલે તેમની પણ ખૂબ મોટી જવાબદારી હોય છે કે તે વ્યવસ્થિત રીતે થાય. જો એક્સપાયરી ડેટ તમે જોઈ શકો છો કે 24/11/2024, એટલે આ પણ એક્સપાયરી બાટલો જે છે તે કહી શકાય છે. એટલે આ હોસ્પિટલ જે છે તે કઈ રીતે લોકોને ટ્રીટમેન્ટ કરતી હતી તે હવે સમજી જાય છે, કારણ કે આ તમામ એમ્બ્યુલન્સ હોય કે પછી સ્કૂલ બસ હોય, સ્કૂલ વેન હોય, તમામે ફાયર એક્સટિંગ્વિશર રાખવું જરૂરી છે. અહીંયા પણ રાખવામાં આવ્યું હતું, પરંતુ આ પણ એક્સપાયરી જે છે એ કહી શકાય. તમને બતાવશું કે આ જે એક્સપાયરી ડેટ લખેલી છે જે કેમેરામાં સ્પષ્ટ કદાચ નહીં વંચાય, પરંતુ એક્સપાયરી ડેટ છે 24/11/2024. એટલે આ 25મી નવેમ્બરમાં મહિનો ચાલે છે, એટલે 1 વર્ષથી આ બાટલો જે છે તે એક્સપાયર થઈ ચૂક્યો છે. એ ક્યારે બન્યો હતો તે પણ અહીં તારીખ નથી, એટલે એક્સપાયર 1 વર્ષ પહેલાં થઈ ચૂક્યો છે. તેમ છતાં પણ આ બાટલો જે છે ફાયર એક્સટિંગ્વિશરનો તે અહીંયા જોવા મળી રહ્યો છે. એટલે શું કઈ રીતે આ ઇન્સેન્ટિવ કેર હોસ્પિટલ જે છે તે પેશન્ટનું ધ્યાન રાખતી હતી તે આના પરથી સમજી શકાય છે કે જો આ પ્રકારની ઘટના ઇકોમાં બની હોત તો શું હાલત થઈ હોત તે પણ સમજી શકાય છે. એટલે હવે તપાસ જે છે તે થવી જરૂરી બની છે કે આ હોસ્પિટલની સામે કયા પ્રકારની કાર્યવાહી જે છે તે થાય છે તે પણ એક મહત્ત્વનું છે. એટલે તમામ વાહનોની અંદર જે આવેલા છે, જે ટ્રાન્સપોર્ટ વ્હીકલ હોય છે, તેના માટે તો આ ફરજિયાત જે છે ફાયર એક્સટિંગ્વિશર રાખવામાં આવતું હોય, કરવામાં આવ્યું છે. તેમ છતાં પણ અનેક લોકો રાખતા નથી અને રાખે છે તો આ પ્રકારની એક્સપાયરી થયેલા જે છે તે જોવા મળી રહ્યા છે. અને હોસ્પિટલની તો એક જવાબદારી હોય છે, લોકોને બચાવવાની જવાબદારી હોય છે કે તેમની પાસે જો કોઈ પેશન્ટ આવતો હોય કે આશા અપેક્ષાએ આવતો હોય કે તેમનું બાળક રાજેશભાઈ બ્રહ્મભટ્ટ તેઓની સાથે પણ વાત કરીએ. રાજેશભાઈ, જે પ્રમાણે આ એક એમ્બ્યુલન્સ મહેન્દ્રાની TUV અને એની અંદર જે આ બ્લાસ્ટ લાગ્યો, કહેવામાં આવી રહ્યું છે હોસ્પિટલ તરફથી કે આ નવી જ ગાડી હતી અને એની અંદરના ઇક્વિપમેન્ટ્સ પણ હમણાં જ ફિટ કરેલા હતા, તો પછી કયા કારણો લાગી રહ્યા છે તમને કે આમાં આગ લાગવાના? આ એક મતલબમાં ટ્વિસ્ટેડ સિચ્યુએશનની ઇન્ફોર્મેશન બહાર આવી કહેવાય કે નવી જ ગાડી હતી તો નવી ગાડીમાં મેન્ટેનન્સનો પ્રશ્ન નહીં, એટલે મહદ અંશે ના આવી શકે. અને બ્લાસ્ટ શબ્દ તમે કહો છો કે બ્લાસ્ટ થયો તો એ કયા કારણસર, આ તો વિગતવાર પોલીસ તપાસમાં હકીકત બહાર આવે કે શું ક્યાંથી શરૂઆત થઈ, એન્જિન સાઈડથી થઈ, ડીઝલ ટેન્ક ઉપરથી થઈ કે વચ્ચેના પેસેન્જર એરિયામાંથી થઈ. એટલે આ સિચ્યુએશન શું થઈ અથવા વચ્ચે એવી કોઈ વસ્તુ એન્જિનની અંદર આવી અને એન્જિન ઓવરહીટ થઈને આગ લાગી. જ્યાં સુધી રૂબરૂ સ્થળ ઉપર તપાસ ના કરીએ ત્યાં સુધી અનુમાનિત કરીને કદાચ આપણે સ્ટેટમેન્ટ આપવું કદાચ અઘરું હશે. પણ જનરલી નવી ફ્રેશ ગાડી ગાડી હોય, રનિંગ ગાડી હોય અને મેન્ટેનન્સનો અભાવ હોય, ઘણા લાંબા સમય સુધી જૂનું ઓઇલ બદલાયું ના હોય, ફ્યુલ પ્રોપર મળતું ના હોય તો એન્જિન ઓવરહીટ થઈને આગ લાગવાની શક્યતાઓ રહેતી હોય. પણ જ્યારે નવી ગાડી કહેવામાં આવી રહી છે પ્રશાસન દ્વારા તો આ એક મહત્વનો તપાસનો વિષય બને છે.
બિલકુલ સર, આપનો આટલો અનુભવ અને આપ છેલ્લા કેટલાય વર્ષોથી ફાયર ઓફિસર તરીકે આપ સેવા આપી ચૂક્યા છો. આપના કાર્યકાળ દરમિયાન આ પ્રકારની કોઈ ઘટના, અને એક ખાલી એ ચોક્કસ અત્યારે અનુમાન લગાવવું વધારે પડતું કહેવાશે કે આપણે અનુમાન લગાવીએ કે આવું હોઈ શકે, પણ એકચ્યુઅલ કારણ બીજું કોઈ હોઈ શકે. પણ સીધો સવાલ એ થાય કે આવા કિસ્સાઓ જ્યારે બને ત્યારે પ્રાથમિક જ્યારે તપાસ થતી હોય એની અંદર આપને શું લાગે છે, શોર્ટ સર્કિટ થયો હોઈ શકે અથવા તો બીજું કોઈ કારણ? કારણ કે અંદર સીએનજી કીટ હતી નહીં, કાર ડીઝલ હતી, તો પછી શું લાગે છે, આપનો અનુભવ શું કહે છે? એટલે આપણે શોર્ટ સર્કિટ થી થવાની શક્યતા વધારે હોઈ શકે અત્યારે આ તબક્કે, કે કોઈ પણ વાયરો એના બેટરીથી નીકળતા ડેશબોર્ડ સુધી આવતા ઇલેક્ટ્રિકલ વાયરો કદાચ ડિસકન્ટિન્યુ થયા હોય, કપાઈ ગયા હોય, અને એ અંદરનો આપણે પીવીસી પ્લાસ્ટિક રબર પાર્ટ ઓવરહીટ થઈને આગ લગાડી હોઈ શકે. આ એક શક્યતા રહે છે. પણ બહુ મહત્વની વસ્તુ એ છે કે જે રીતે મૂવેબલ વ્હીકલ્સ, લાઇટ મોટર વ્હીકલ હોય, મીડિયમ મોટર વ્હીકલ હોય કે હેવી ગુડ્સ વ્હીકલ, એમાં જે રીતે આગ લાગે છે, હવે એક ચોક્કસ ટાઈમ મારા મત મુજબ એવો થઈ ગયો છે કે વ્હીકલના પ્રોડક્શન લેવલે જ ઇનબિલ્ડ ફાયર ફાઇટિંગ સિસ્ટમ અંદર કંપની મારફતે જ, જેમ સીટ બેલ્ટ માંગવામાં આવે છે, એરબેગ્સ ત્યાં આગળ મેન્ડેટરીલી મૂકવામાં આવે છે, એવી રીતે એન્જિનની આજુબાજુના એરિયામાં, ડેશબોર્ડના એરિયામાં અને ફ્યુલ ટેન્કની આજુબાજુના એરિયામાં મહદ અંશે આ 3 ભાગમાં આગ લાગવાની શક્યતા વધારે રહેતી હોય છે. તો આ 3 ભાગમાં ઓટો મોડ્યુલર સેલ્ફ એક્ટિવેટેડ એક્સટિંગ્વિશર્સની નવી કોઈક ડિઝાઇન બનાવી અને કંપની દ્વારા જ ફિટિંગ કરીને જેમ મેન્ડેટરી એરબેગ માંગીએ છે એવી રીતે આ એક મહત્વનું પાસું બનાવવાનો ટાઈમ થઈ ગયો છે. બિલકુલ સર, બીજો એક પ્રશ્ન આપને લાગે છે કે જે રીતે તમે જુઓ કે વેન હોય તો એની અંદર એમ્બ્યુલન્સ બનાવી દેવામાં આવે છે, મહિન્દ્રાની ટીયુવી હોય તો એની અંદર એમ્બ્યુલન્સ બનાવી દેવામાં આવે છે. આપને લાગે છે કે જેના માટે એમ્બ્યુલન્સ છે એના માટે પર્ટિક્યુલર કોઈ એજ પસંદગી કરવામાં આવે? હવે આ તો પ્રાઇવેટ હોસ્પિટલની અંદર તમે જુઓ કે જેને મન ફાવે વેન આવી તો એની અંદર ઓક્સિજન મૂકી દીધું, એની અંદર એક બેડ બનાવી દીધો અને નિયમોનું પાલન ન કરીને સીધી એમ્બ્યુલન્સ બનાવી દીધી. શું આપને લાગે છે કે આ સ્થિતિ હવે આગામી સમયમાં ન થાય તેના માટે કડક પગલાં અથવા તો કંઈક દિશા નિર્દેશ એવા પ્રકારના તૈયાર કરવા જોઈએ કે જેથી આ પ્રકારની ઘટનાઓ બીજી વખત ન બને? ને આપણે મહત્વની બાબત છે કે જે રીતે બહુ ખરેખર ચિંતાનો વિષય છે, અને અમે લોકો જયારે સર્વિસમાં હતા ત્યારે આ બાબતે બી ચર્ચાઓ કરેલી છે કે એમ્બ્યુલન્સ એટલે સ્પેસિફિક કે જે પેશન્ટ પોતે સેલ્ફ ડિપેન્ડન્ટ નથી, કોકની આશાએ રહીને એની મુવમેન્ટ થતી હોય છે, અને જયારે સુવાડેલી પોઝિશનમાં હોય અને એવરેજ 5.5 ફૂટની હાઈટ હોય એટલે 5.5 ફૂટ વત્તા એનું હેન્ડલિંગ સ્પેસ એટલે 6 ફૂટની સ્પેસનું તો આપણે સ્ટ્રેચર હોય મિનિમમ, એની જોડેના 2 એટેન્ડન્ટ હોય, અને પછી ફર્સ્ટ એડ ઇક્વિપમેન્ટ હોય. તો આવા નાના વાહન છે કે ઇકો છે કે આવા કોઈ પણ વાહનમાં જે રીતે એમ્બ્યુલન્સ કરે છે એના માટે એક સ્પેસિફિક ગાઈડલાઇનની 100% આવશ્યકતા છે. મિનિમમ કેટલી સ્પેસ હોવી જોઈએ, આવી કોઈક ઇમરજન્સી ઊભી થાય તો સલામતીપૂર્વક ઝડપથી નીકળી જઈ શકે અને વચ્ચે મૂકેલા સાધનો અડચણરૂપ થાય નહીં, આ રીતની વ્યવસ્થા કરવી જ જોઈએ અને એના માટેના એક ચોક્કસ નિયમો હોવા જોઈએ. બિલકુલ સર, આપ અમારી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. તો આ હતા રાજેશભાઈ ભટ્ટ, જે પૂર્વ ફાયર ઓફિસર છે. તેમણે પણ કહ્યું કે આ પ્રકારની ઘટનાઓ એ ખૂબ જ ચિંતાજનક અને સૌથી મોટી વાત, કારણ કે તમે જુઓ બધું કમાઈ લેવાની લાલચમાં કાર્ડિક હોસ્પિટલ એ પ્રકારની ભૂલો કરે અને પરિણામ એ દર્દીને ભોગવવું પડે અને સ્વજનોને ભોગવવું પડે. ને બીજું કે જે હોસ્પિટલના સ્ટાફની અંદરથી 2 જે લોકો હતા એમના પણ આખી આ ઘટનાની અંદર નિધન થયા છે. ડોક્ટર રાજ હતા, તેમનું નિધન થયું છે. એક નર્સ હતા, તેમનું નિધન થયું છે. એમના પરિવારને પણ પ્રભુ શાંત્વના આપે, શાંતિ અર્પે એમના આત્માને. પણ આખી આ ઘટના એક બેદરકારીના કારણે થઈ હોવાનું અત્યારે માનવામાં આવી રહ્યું છે, કારણ કે ગાડી નવી હતી તો પછી એવા પ્રકારની કઈ ક્ષતિ સર્જાય. બીજું કે હોસ્પિટલ માટે એમ્બ્યુલન્સ માટે એક પર્ટિક્યુલર તમે 108ની એમ્બ્યુલન્સ જુઓ તો એ પ્રોપર એક, જેમ રાજેશભાઈએ કહ્યું કે મિનિમમ 6 ફૂટનો બેડ હોય કે જેથી પેશન્ટની અંદર વ્યવસ્થિત રીતે આવી શકે, એની સાથે 2 એટેન્ડન્ટ હોય, ડ્રાઈવર હોય, પરિવારના કોઈ સ્વજન હોય તો એ પણ આવી શકે. પણ અહીં એમ્બ્યુલન્સની અંદર તમે જેમ ઉત્તર ગુજરાતની અંદર અથવા તો એ બાજુના વિસ્તારોની અંદર જેમ ઝીપડા પડતા હોય એ રીતની એમ્બ્યુલન્સ હતી, તો પછી શું આના નિયમોનું પાલન કરવામાં આવ્યું હતું? એ પણ એક મોટો સવાલ. અને આ જો ન થતું હોય તો આ વિચારવા જેવી બાબત છે, કારણ કે આજે 4ના મોત થયા છે.
બને ન કરે તો વધારે પણ લોકોના મોત થઈ શકે. એટલે કે આ ઘટના ખૂબ જ ચિંતાજનક અને ખાસ કરીને આ એક નોર્મ્સ બનાવવા જરૂરી છે, એક નીતિ નિયમો પણ હોવા જરૂરી છે તેવું રાજેશ ભટ્ટનું પણ હેતવી કહેવું હતું. એટલે કે આખી ઘટના ખૂબ જ ચિંતાજનક. આશુ જો આપણી સાથે હોય તો તેમને પણ એક સવાલ કે જે ડોક્ટર હતા એ શું એટેન્ડ હતા કે પછી એ જ બાળરોગ નિષ્ણાત હતા અને એ જ બાળકની ટ્રીટમેન્ટ કરવા માટે મોડાસા ગયા હતા કે રસ્તામાં કોઈ તકલીફ ન પડે એટલે ત્યાં જઈને ટ્રીટમેન્ટ કરીએ? આશુ? જીજીકર વાત કરવામાં આવે તો જે ડૉક્ટર હતા રાજ તે અહીંયા ઓરેન્જ હોસ્પિટલની અંદર જ ફરજ બજાવતા હતા અને જ્યારે અન્ય શહેરોમાં અથવા તો જે નાના ટાઉન છે તેમાંથી આ લોકોને કહી શકાય કે એક પાર્ટનરશિપ હોય છે અથવા તો આ એક્સપર્ટ ડૉક્ટરોની ટીમ જે હોય છે તે અહીંયાથી ત્યાં સારવાર માટે જતી હોય છે અને ત્યાંથી અહીંયા તેમને રિફર જે છે તે કરવામાં આવતા હોય છે. એટલે અહીંના જે ડૉક્ટરો સાથે મારી વાતચીત થઈ તેમનું કહેવું છે કે ત્યાંની હોસ્પિટલમાં બાળક જે છે તે એડમિટ હતું પરંતુ તેને સમસ્યા સર્જાતા તેને અમદાવાદની ઓરેન્જ હોસ્પિટલમાં જે છે તે ટ્રાન્સફર કરવામાં આવનાર હતું અને તેના જ કારણે અહીંયાની એમ્બ્યુલન્સ અહીંયા જે ડૉક્ટર રાજ છે તે અને ઉપરાંત જે નર્સ છે તે અહીંયાથી ગત સાંજે છે તે નીકળ્યા હતા મોડાસા જવા માટે અને ત્યાંથી બાળકને લઈને અમદાવાદ જે છે હોસ્પિટલમાં એડમિટ કરવાના હતા અને કોઈપણ પ્રકારની તકલીફ ન થાય તે માટે એમ્બ્યુલન્સની અંદર તમામ પ્રકારની વ્યવસ્થાઓ જે છે તે કરવામાં આવતી હોય છે. એટલે ડૉક્ટર રાજ જે છે તે ઘણા વર્ષોથી ફરજ બજાવે છે અને એક પીડિયાટ્રિક ડૉક્ટર અને નિયોનેટલ એક્સપર્ટ જે છે તે ડૉક્ટર છે અને તેના જ કારણે તેઓ અહીંયાથી બાળકની સારવાર માટે ગયા હતા. તેમનું નામ પણ જે તે અહીંયા બતાવું છું કે ડૉક્ટર રાજ રેટિયા જે છે તે અહીંયા ફરજ બજાવતા હતા તે એની અંદર જે છે હાજર હતા. અહીંની જે ડૉક્ટરોની ટીમ જે છે તેમની સાથે પણ આપણે વાત કરવાનો પ્રયાસ જે છે તે કરશું કે શું હાલની પરિસ્થિતિ છે અને શું તેમની ડૉક્ટરની સાથે ચર્ચા થઈ કે નહીં, કારણ કે ખૂબ જ ગંભીર જે છે તે આ સમસ્યા જે છે તે થઈ છે. તમે જોઈ શકો છો કે આ ડૉક્ટર છે અહીંયા હોસ્પિટલમાં ફરજ બજાવતા તેમની સાથે વાત કરું. સર, વાત થઈ તમારી ત્યાં નીરવભાઈ સાથે શું સાહેબ જોડે કોન્ટેક્ટ થયેલ નથી સર. અત્યારે કદાચ પ્રોસેસમાં એ રીતે હોય તો કદાચ ફોન ઉપાડતા નથી. જેવી પણ વાત થશે તો તમને અપડેટ આપીશું. શું થયું હતું, શું તમને ખ્યાલ છે? ના, એવી કોઈ વાત થઈ નથી કારણ કે સર ગયા પછી ફોન જ રિસીવ નહીં થતો હે ને અને બીજા કોઈ સોર્સિસ છે નહીં કે જ્યાં અમે પૂછી શકીએ. એમ્બ્યુલન્સ હતી, કઈ એમ્બ્યુલન્સ હતી? શું નવી હતી, જૂની હતી? એમ્બ્યુલન્સ તો નવી જ હતી, બોલેરો હતી. સમાચાર સાંભળ્યા, શું થયું અને શું રિએક્શન? કેટલા વર્ષથી અહીંયા નોકરી કરતા અથવા તો હતા ડૉક્ટર રાજ? 5-6 વર્ષથી સાહેબ અહીંયા નોકરી કરતા હતા. સાંભળ્યું, શું રિએક્શન? કારણ કે એક નર્સ પણ હતી, એક પેરામેડિકલ સ્ટાફ પણ પોતાનો જીવ ગુમાવ્યો છે, એક બાળકે જીવ ગુમાવ્યો છે. કયા કયા પ્રકારની વ્યવસ્થાઓ એક એમ્બ્યુલન્સમાં હોય છે તમારી? ઓક્સિજન હોય, વેન્ટિલેટર હોય અને કાચની પેટી હોય નાના બાળકો માટે. નિયોનેટલ કયા પ્રકારની સમસ્યાઓ થતી હોય નાના બાળકોને? એક દિવસનું બાળક હતું, શું થયું હતું એને ખ્યાલ છે? બાળક નાનું હોય, કદાચ ફેફસાની બીમારી હોય, ફેફસાનો વિકાસ કાચો થયો હોય, એ બીમારી માટે અહીંયા બાળકને ખસેડવાનો હતો. 5-6 વર્ષથી જે છે તે ડૉક્ટર અહીંયા ફરજ બજાવતા હતા અને ક્યાંક ને ક્યાંક તેમણે પોતાનો જીવ જે છે તે ગુમાવ્યો છે. અહીંનું સ્ટાફનું પણ કહેવું છે કે એમ્બ્યુલન્સ જે છે તે નવી હતી એટલે હવે FHLની તપાસ બાદ જ ખ્યાલ આવશે કે જીગર કે શું સમસ્યા જે છે તે અહીંયા સર્જાઈ હતી. પરંતુ હાલ સમગ્ર સ્ટાફ જે છે તે પણ શોકમાં છે કારણ કે તેઓએ પોતાનો એક પરિજન ગુમાવ્યો છે કારણ કે 6 વર્ષથી ડૉક્ટર રાજ જે છે અહીંયા ફરજ બજાવતા હતા. પેરામેડિકલ સ્ટાફ જે છે તેમનું પણ જે છે તેમાં મોત થયું છે. એક દિવસનું બાળક જે છે તે પણ મોતને ભેટ્યું છે. એટલે હવે જોવાનું એ રહે છે કે FHL શું તપાસ કરે છે અને શું જે છે તે પરિણામ સામે આવે છે. જી બિલકુલ આશુ, તો જે રીતે તસવીરો અત્યારે સામે આવી અને જેટલા પણ લોકો સાથે આપણે વાતચીત કરી, હોસ્પિટલના સ્ટાફ હતો તેમને પણ આખી ઘટના વિશે સંપૂર્ણ માહિતી નથી. ડૉક્ટર રાજ ત્યાં 4 થી 5 વર્ષથી સર્વિસમાં હતા. જે નર્સ હતા એ પણ ત્યાં ફરજ બજાવતા હતા. પણ અહીં ક્ષતિ કયા કારણોસર આખી આ ઘટના ઘટી એ પણ એક તપાસનો વિષય છે. બીજું કે હવે આની અંદર જે નોર્મ્સ છે એ ખૂબ મહત્વના છે. એ ક્ષતિ હતી, જો તબીબ પણ કહેતા હતા, હમણાં આપણી સાથે જે જોડાયા હતા લાઈવમાં, તેમનું પણ કહેવું હતું કે બોલેરો હતી અને એ નવી જ હતી. તો પછી નવી ગાડીની અંદર આ પ્રકારનું થવા પાછળનું કારણ શું? જો ક્ષતિ હોય તો એ જે બનાવનાર કંપની છે એની સામે પણ આ એક તપાસનો વિષય બની રહે કે કઈ ક્ષતિ રહી ગઈ. અને એમ્બ્યુલન્સ જેવું વાહન, તમે એ જ વસ્તુને એમ્બ્યુલન્સ બનાવો છો તો એની અંદર આ પ્રકારની બેદરકારી ન રહેવી જોઈએ. એ પણ એક ખાસ મહત્વનો મુદ્દો બની રહે. અને આખા ઘટનાક્રમ વચ્ચે એ સમજવા જેવું છે કે જે સ્થિતિ હતી એ ખૂબ જ જ્યારે આગ લાગી હશે ત્યારે વિકટ બની હશે કારણ કે તેમાંથી બહાર નીકળવાનો કોઈને મોકો જ ન મળ્યો.
હવે એક દિવસનું બાળક કે જે એના પિતાના ખોળામાં હશે અથવા તો નર્સના ખોળામાં હશે, માતા એ લુણાવાડાની હોસ્પિટલમાં ટ્રીટમેન્ટ હેઠળ છે, મમ્મીને ખબર નથી કે એના દીકરો જે જન્મ્યો છે એ દીકરાને સારવાર માટે એને મોડાસા લાવવામાં આવ્યો છે, મોડાસાથી તેને અમદાવાદ રિફર કરવામાં આવ્યો હતો, પણ રસ્તામાં જ આ પ્રકારની કરુણ ઘટના બની અને એની અંદર એ બાળકનું મોત થયું છે કે જેણે હજી આંખ પણ ખોલી ન હતી અને એની સ્થિતિ એ પ્રકારની હતી. તો આખી આ ઘટનાની અંદર હવે લુણાવાડાની અંદર જે માતા છે એ આખી ઘટનાથી અજાણ છે. ડોક્ટર રાજનો પરિવાર કે જેમને એમ હતું કે તેમનો ડોક્ટર દીકરો એ કોઈની ટ્રીટમેન્ટ કરવા માટે, કોઈને સજીવન કરવા માટે મોડાસા જઈ રહ્યા છે, એમના પરિવારને પણ ખ્યાલ નથી કે આખી આ ઘટના બની. બીજી તરફ નર્સ કે જે હંમેશાથી 24/7 સેવામાં કાર્યરત રહેતા હોય છે, એ નર્સના પરિવારને પણ આખી આ ઘટનાની ખ્યાલ નથી. પણ અહીં ક્ષતિ થાય છે એ બેદરકારી. ચોથા વ્યક્તિનું પણ મોત થયું છે. એ ડ્રાઈવર હતા કે પછી એ બાળકના સ્વજન હતા, એમના પિતા હતા કે કોણ હતા એ હજી સામે નથી આવ્યું. પણ આખી આ ઘટના ખૂબ જ ગંભીર ઘટના, કારણ કે આ એક ઘટનામાં, આગની એક ઘટનામાં 4 પરિવારોએ પોતાના સ્વજન ગુમાવ્યા છે. એટલે કે તમે જુઓ કે જે બાળક જન્મ્યું એ ડોક્ટર રાજ, એમની સાથે રહેલા નર્સ, ડ્રાઈવર અથવા તો એ પરિવારના સભ્ય. એટલે કે આ ઘટના ખૂબ જ ગંભીર છે. આની તપાસ ચોક્કસ થવી જોઈએ અને કયું કારણ હતું એ જવાબદાર એ પણ અહીં સમજવા જેવું છે. કારણ કે અહીં એ જીવન વાહિની તમે એને કહી શકો, એ એમ્બ્યુલન્સ એટલે કે તમને તુરંત ગમે તેવું ટ્રાફિક હોય એમાંથી બહાર કાઢીને હોસ્પિટલ પહોંચાડે અને તમારી ટ્રીટમેન્ટ શરૂ થાય. પણ જે રીતે આ એક શરૂઆત થઈ એ ખૂબ જ આ ગંભીર ઘટના કહી શકાય. અને એની અંદર તપાસનો વિષય એ છે કે હવે આની અંદર મૂળ સુધી કેવી રીતે તપાસ પહોંચે છે, કેવી રીતે આની આગળ થાય છે. કારણ કે હવે આ એક ઘટના જે બની છે એ ખૂબ જ ઘટના ગંભીર બની છે. આરોગ્ય મંત્રી સાથે પણ આપણે વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું કે એમની સાથે જાણીશું અને સમજીશું કે આ પ્રકારની જે ઘટનાઓ બની એના માટે કોઈ એમ્બ્યુલન્સને લઈને જેમ બને એમ એમ્બ્યુલન્સ જે રીતે તૈયાર થઈને ફરતી હોય છે એના પર કોઈ અંકુશ લાવવાનો પ્રયત્ન કરવામાં આવશે અથવા તો આ ઘટનાને ધ્યાને લઈને એ તકેદારી રાખવામાં આવશે કે આવી બીજી વખત કોઈ ઘટના ન બને. પરિવાર એ પોતાનો સ્વજન ગુમાવ્યા છે અને આ તરફ ડોક્ટર્સ જે 4-5 વર્ષથી આ જ હોસ્પિટલની અંદર, ઓરેન્જ હોસ્પિટલની અંદર સેવા આપતા હતા, એમનું પણ મોત થયું છે. આ શું સતત અપડેટ આપી રહ્યા છે. સંકેતને ફરી એક વખત ફોન લાઈન પર જોડીશું અને મહીસાગરથી મૃગરાજને ફોન લાઈન પર જોડીશું. લુણાવાડાની હોસ્પિટલની અંદર આ જે બાળકનું મોત થયું એના માતાની ટ્રીટમેન્ટ લુણાવાડાની હોસ્પિટલની અંદર ચાલી રહી છે. એટલે એમની સ્થિતિ કયા પ્રકારની છે, શું એ પરિવારજનોની સાથે, જે એમની હમણાં જયેશભાઈ આપણી પરિવારજન હતા એમની સાથે વાતચીત કરી, એમના અન્ય પરિવારજનો ત્યાં પહોંચ્યા છે એમની સાથે પણ મૃગરાજ વાત કરશે. આ તરફ સંકેતને ફોન લાઈન પર જોડીશું અથવા તો તેમને ઘટના સ્થળથી લાઈવમાં એમને લઈએ કે જે જગ્યાએ આખી આ ઘટના ઘટી હતી ત્યાં જે વાહન પડ્યું છે ત્યાંથી સંકેત આપણને અહેવાલ આપશે અને આ શું અત્યારે હોસ્પિટલની અંદર છે. અને આખી આ ઘટના ખૂબ જ ચિંતાજનક અને જે પ્રકારે આખી આ ઘટના હેતુ બની છે ખૂબ જ ગંભીર ઘટના અને એની ઊંડાણપૂર્વક તપાસ થાય એ ખૂબ જરૂરી. તો જે પ્રમાણે આ દ્રશ્યો સામે આવ્યા છે, અમારા આઉટપુટ એડિટર પણ આપણી સાથે જોડાયેલા છે, અમારા સંવાદદાતા પણ ઓરેન્જ હોસ્પિટલ ખાતે ઉપસ્થિત છે. અને સૌથી મહત્વની વાત, જે આ ઘટના બની છે લુણાવાડામાં, જે બાળકનો જન્મ થયો તેને સારવાર માટે મોડાસા લાવવામાં આવ્યો અને વધુ સારવાર માટે તેને અમદાવાદ રિફર કરવામાં આવ્યો હતો અને એ અમદાવાદ લઈ જતા સમયે આ ઘટના બની. આશુતોષ, જે સીસીટીવી સામે આવ્યા છે એમાં કદાચ જો બહુ જ બારીકાઈથી જોવામાં આવે તેવું લાગી રહ્યું છે વચ્ચેનો જે પેસેન્જર પોર્શન છે એની અંદર ક્યાંક બ્લાસ્ટ થયો અને પછી આગ જે છે તે આખી ગાડીમાં ફેલાઈ. એટલે સંભવતા એવી પણ છે કે એ સાઈડે જ ડીઝલનું ટેન્ક હોય, એ સાઈડે જ કોઈક મશીનરી કે ઇક્વિપમેન્ટ્સ એના કે જેમાં કોઈક સ્પાર્ક થયો અને આગ જોતામાં આખી વિકરાળ બની ગઈ. સંભવતા એવી પણ છે અહીંયા કે એન્જિન વધારે હીટ મારી ગયું અને એના કારણે બ્લાસ્ટ થયો અને એના કારણે આગ પ્રસરી. આ બે અહીંયા ક્યાંક સંભાવના જોવા મળી રહી છે. શું લાગી રહ્યું છે આપને? અને સૌથી મહત્વની વિગત કે જે આપણે હોસ્પિટલના સ્ટાફ સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કર્યો છે, એ લોકો આ ઘટનાને લઈને હજી સ્પષ્ટપણે બોલવા કોઈ તૈયાર નથી. પણ આ ગાડી જો નવી જ લીધી હોય તો અંદર મૂકવામાં આવેલા ઇક્વિપમેન્ટ્સ, અંદર મૂકવામાં આવેલું ફાયરનું સાધન, એ બધા પણ નવા હતા. એમાં કોઈ ખામી હતી, એને રિપેરિંગ માટે મોકલવામાં આવ્યા હતા અને પછી એમાં આ ગાડીમાં ફિટ કરવામાં આવ્યા હતા. તેને લઈને પણ થોડીક જાણકારી મેળવવાનો પ્રયત્ન કરશો. જે સંભાવનાઓ જે છે તે ઘણી છે, કારણ કે જો ગાડી નવી હતી તો શું કંપની ફોલ્ટ હતો કે નહીં તે પણ જોવાનું રહે છે, અથવા તો
જ્યાંથી ગાડી લીધી છે અને ત્યારબાદ તેને એમ્બ્યુલન્સમાં કન્વર્ટ કરવામાં આવી છે, તો એ કન્વર્ટ કોણે કરી, કયા એક્સપર્ટ દ્વારા કરવામાં આવી છે, તે પણ એક સૌથી મોટો સવાલ છે. ઘણીવાર એવું હોય છે કે ખાસ કરી જે પ્રકારની કંપની હોય છે તે પણ કહેતી હોય છે કે આની અંદર કોઈ પણ પ્રકારનો ચેન્જીસ જે છે તે તમારે નથી કરવાનો. એટલે નથી કરવાનો એટલે મીન્સ ત્યાંથી જે વાયરિંગ હોય છે તેમાં પણ જે છે તે પ્રોબ્લેમ થતાં આ પ્રકારની આગની ઘટનાઓ જે છે તે નવી ગાડીઓમાં બનતી હોય છે. ને એટલે જ એવું કહેવામાં આવે છે કે જો તમે કોઈ પણ ગાડી નવી લો છો તો તેની અંદર કોઈ પણ પ્રકારનો ચેન્જીસ જે છે તે ન કરો. જો તમે એસેસરી પણ બદલશો તો ક્યાંક ને ક્યાંક તમારો ઇન્સ્યોરન્સ ક્લેમ જે છે તે પાસ નહીં થાય તેવું તમને કંપની સ્પષ્ટ કહે છે. એટલે જ્યારે આ બલેરો લેવામાં આવી હશે ત્યારબાદ તેને કઈ રીતે કન્વર્ટ કરવામાં આવી છે, કયા એક્સપર્ટ દ્વારા તેને કન્વર્ટ કરવામાં આવી છે, તે પણ એક તપાસનો વિષય જે છે તે બની રહે છે. કારણ કે તેની અંદર આઈસીયુના જે ઇક્વિપમેન્ટ હોય છે તે લગાવવાના હોય છે, ઓક્સિજન જે સિલિન્ડર હોય છે તે પણ મૂકવામાં આવતો હોય છે. એટલે તમામ ચીજ વસ્તુઓ જે છે તે મૂકવામાં આવતો હોય છે. એસેમ્બલ જે છે તે ઓક્સિજન સિલિન્ડર હોય છે, કારણ કે જ્યારે જરૂર પડે ત્યારે તેને અંદર મૂકવામાં આવતો હોય છે અને ત્યારબાદ તેને કાઢી લેવામાં આવતો હોય છે. એટલે પરંતુ અન્ય જે ડોક્યુમેન્ટ્સ જે અંદર જે પીટી હોય છે અથવા તો બીજા કોઈ પણ પ્રકારના જે ઇક્વિપમેન્ટ્સ લાગેલા હોય છે તે કઈ રીતે તેને ફિટ કરવામાં આવ્યા છે તે પણ એક સૌથી મોટો તપાસનો વિષય છે. એટલે હવે FHAની ટીમ જે છે તે સમગ્ર મામલે તપાસ કરશે અને ત્યારબાદ તેનું સાચું કારણ જે છે તે જાણી શકાશે. પરંતુ CCTV જે આવ્યા છે તે પણ ખૂબ ચોંકાવનારા છે અને ગાડી મેન્ટેન હતી કે નહીં તે પણ હવે જે છે તે જોવાનું એ રહે છે. કારણ કે ડૉક્ટરને ખ્યાલ નથી હોતો કે ગાડી મેન્ટેન છે કે નહીં, પરંતુ જે તેનો ડેડિકેટેડ સ્ટાફ હોય છે તે આ પ્રકારનું ધ્યાન જે છે તે રાખતો હોય છે કે ગાડી મેન્ટેન હતી કે નહીં. એટલે જો તેનું મશીન પણ હીટ મારી ગયું હોય તો છેલ્લે ક્યારે ગાડીને સર્વિસ કરવામાં આવી હતી તે પણ મામલે જે છે તે તપાસ થાય તે ખૂબ જ જરૂરી બન્યું છે. જી બિલકુલ, આશુતોષ આપ અમારી સાથે જોડાયેલા રહેજો. વધુ અપડેટ્સ આપની પાસે ટૂંક જ સમયમાં મેળવીશું. હાલ આપને એક દ્રશ્ય અમે ટૂંક જ સમયમાં બતાવવાનો એક પ્રયત્ન કરીશું કે જેનાથી ક્યાંક થોડો ઘણો એક અંદાજો આવી રહ્યો છે, ખ્યાલ આવી રહ્યો છે કે જે આ અકસ્માત બન્યો અને જે આપ CCTVમાં તમે ધ્યાનથી જોશો વચ્ચેના પોર્શનમાં જે બ્લાસ્ટ કે જે આગનું જે મેઇન પોઈન્ટ છે એ વચ્ચે છે અને પછી આગ બે બાજુ ફેલાય છે એવું ક્યાંક આ વિડીયોમાં દેખાઈ રહ્યું છે. ચોક્કસ મહત્વની વાત છે કે વધુ તપાસ બાદ જ આખી આ ઘટના પરથી પડદો ઉચકાશે કે શું ખામી હતી, શેના કારણે આગ લાગી હતી. આપણે AIના માધ્યમથી આખો આ ઘટનાક્રમ, આખી આગની આ ઘટના કેવી રીતે બની તે AIના માધ્યમથી સમજવાનો પ્રયત્ન કરીએ એટલે થોડોક વધારે ખ્યાલ આવે. અને જે વિડીયોઝ તેના આપ જોઈ રહ્યા છો, આ એમ્બ્યુલન્સ TUV એક કાર મહિન્દ્રાની કે જેની અંદર આગની આ ઘટના બની અને પાછળનો દરવાજો ખુલી ન શક્યો, આગળના દરવાજામાંથી ક્યાંક બચવાનો પ્રયત્ન થયો અને જોતામાં તમે જો સેકન્ડ્સ પણ નથી થતી અને અહીંયા ક્યાંક આ વચ્ચેના પોર્શનમાં જે આગ અચાનક જ ભડકી અને બેઉ બાજુ જે આગ ફેલાઈ છે એના કારણે આ ઘટનામાં કહેવામાં આવી રહ્યું છે 4 લોકોના મોત થયા છે. આ 4 લોકોમાં એક નવજાત બાળક છે જે એક જ દિવસનું હતું, એક નર્સ છે, એક ડૉક્ટર છે, એક પરિવારજન છે અને એક ડ્રાઈવર. આ 5 લોકો આ ગાડીની અંદર સવાર હતા, જેમાંથી એક પરિવારજન અથવા તો એક ડૉક્ટરનું આ ઘટનામાં મોત થયું હોવાનું ક્યાંક કહેવામાં આવી રહ્યું છે. પણ અલબત્ત તમે જુઓ કે આ વચ્ચેનો ભાગ કે જે અહીંયા તમને આ કેન્દ્ર બિંદુ પર તમને ક્યાંક સ્પાર્ક થતું દેખાશે અને પછી જે આગ અચાનક જ જે સ્પ્રેડ થઈ છે, જે ફેલાઈ છે, એ ઘટના ઘણા જ સવાલો ઉપજાવી રહી છે કે આ. અને મહત્વની વાત હોસ્પિટલ તરફથી એવું કહેવામાં આવી રહ્યું છે કે આ નવી જ ગાડી હતી, હમણાં જ લીધેલી ગાડી હતી, તો પછી કેવી રીતે આની અંદર આ બ્લાસ્ટ કે આ આગની ઘટના બની શકે. સંભવતા અહીંયા જોવા જઈએ તો એવું પણ છે કે પેટ્રોલ બરાબર ડીઝલવાળી ગાડી હતી આ, કે એ બરાબર ડીઝલ પહોંચતું ન હોય ને જેના કારણે એન્જિન તેનું હીટ મારી ગયું હોય અને ત્યાં તેના કારણે શોર્ટ સર્કિટ થયું હોય અને બ્લાસ્ટ થયો હોય. સંભવતા એવી પણ છે કે જે ઇક્વિપમેન્ટ્સ અંદર મૂકવામાં આવેલા હતા, ઓક્સિજનનો બાટલો પણ હતો અને ICUને લગતા ઘણા બધા સાધન સામગ્રી, ઘણા બધા મશીનરી પણ હતા. કારણ કે બાળક જે નવજાત બાળક હતું તેની સ્થિતિ ખૂબ જ નાજુક હતી અને એના માટે ઘણી લાઈફ સપોર્ટ સિસ્ટમ પણ અંદર હતી. એની અંદર કોઈ સ્પાર્ક થયો અને જેના કારણે આગ લાગી અને એ આગ ડીઝલના ટેન્ક સુધી અને વિધિન 5 સેકન્ડ્સ તમે જુઓ અહીંયા જે AIનો જે આ વિડીયો છે તેમાં પણ તમે કાઉન્ટ કરી શકો છો કે અહીંયા બ્લાસ્ટ અહીંયા એક સ્પાર્ક થયો, 1 2 3 4 અને બસ 4 જ સેકન્ડની અંદર, 5 સેકન્ડ બી નથી, 4 જ સેકન્ડની અંદર આગ જે છે તે આખી ગાડીમાં ફેલાઈ જાય છે. કોઈને બચવાનો, કોઈ શું થયું એ સમજે એ પહેલાં જ જે રીતની આ આગ ફેલાઈ છે આખી ગાડીમાં એ ઘણા જ બધા સવાલો અત્યારે ના જવાબ માંગી રહ્યું છે. કારણ કે આ મુદ્દે હવે FSL દ્વારા તપાસ કરવામાં આવશે કે ખરેખર પ્રોબ્લેમ શું હતી. આગ
જ્યારે ઓલવવામાં આવી આ ગાડીમાંથી ત્યારે લગભગ બધું જ બળીને ખાક થઈ ગયું છે આ ગાડીની અંદરથી. એટલે એમાં તપાસ કરવી, એમાંથી માહિતી મેળવવી પણ ઘણી જ અઘરી બની હશે. આ એઆઈના વિડીયો બાદ આપ એ ઘટનાના સીસીટીવી જુઓ. જે હું આપને સમજાવી રહી હતી એવી જ આ ઘટના કે વચ્ચે સ્પાર્ક થયું છે અને પછી આગ બે બાજુ ફૂલ ફોર્સમાં ફેલાય છે. 4 જ સેકન્ડ, તમે કાઉન્ટ જાતે પણ કરી શકો છો, 4 જ સેકન્ડની અંદર આ આખી ઘટનામાં આગ જે ગાડીની અંદર ફેલાઈ છે. આપણી સાથે અમારા સંવાદદાતા સંકેત પણ અહીંયા સીધા જોડાયા છે, તેમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું. સંકેત, જે રીતની આગની ઘટના, જેના આ સીસીટીવી અને જે આખો મામલો કે લુણાવાડામાં બાળકનો જન્મ થયો તે બાદ મોડાસા બાળકને ખસેડવામાં આવ્યો વધુ સારવાર માટે, એનાથી વધુ સારવાર માટે તેને અમદાવાદ ખાતે રિફર કરવાની વાત હતી. હવે જે રોડ ઉપર અકસ્માત થયો છે, જે પ્રત્યક્ષદર્શી કે જેણે અકસ્માત જોયો હોય તે લોકો જો ત્યાં હાજર હોય તો તેઓની સાથે પણ એકવાર વાત કરવાનો પ્રયત્ન કરું અને ગાડીની હાલત અત્યારે શું છે એ દ્રશ્યો પણ આપ બતાવો. ચોક્કસથી હું આ જે જગ્યા ઉપર પહોંચ્યો છું, જે જગ્યાએ જે ઘટના ઘટી હતી અને એમ્બ્યુલન્સમાં જે આગ લાગવાના કારણે જે 4 લોકોના જે મોત થયા છે, જેમાં નર્સ, ડોક્ટર, બાળક અને જે બાળકના જે પિતાનું મોત થયું છે. જે આ જગ્યા છે જે મોડાસાના જે નજીક આવેલી જે રાણા સૈયદ જે વિસ્તારની અંદર જે આ વિસ્તારની અંદર જે આ ગાડીની અંદર જે આગ લાગી, અચાનક આગ કયા કારણે લાગી છે એ આ જગ્યા ઉપર પોલીસ પણ પહોંચી છે. પોલીસ તપાસ કરી રહી છે. પોલીસ તપાસ કરી રહી કયા કારણે આગ લાગી છે. આગ લાગવાના કારણે જે 4 લોકોના મોત થયા છે અને જે આ જે મહિલાની પ્રસૂતિ બાદ જે લુણાવાડાથી જે મોડાસા ખાતે જે આ પેશન્ટને લાવવામાં આવ્યું હતું, ત્યારબાદ તે બાળકને જે અહીંયાથી જે અમદાવાદ ખાતે લઈ જવાનું હતું, ત્યારે ડોક્ટરના કહેવા મુજબ જે પરિવારનો જે સંપર્ક કર્યો, પરિવારને જે સમજાવવામાં આવે, ત્યારબાદ ઓરેન્જ હોસ્પિટલ એટલે અમદાવાદથી ઓરેન્જ હોસ્પિટલથી જે એમ્બ્યુલન્સ નર્સ અને ડોક્ટર સાથે જે લેવા માટે આવી હતી અને લઈને નીકળ્યા બાદ અચાનક જ જે મોડાસાથી માત્ર 3 થી 4 કિલોમીટર વિસ્તારની અંદર જે આગ લાગી, જે આગ લાગવાના કારણે જેમાં 4 લોકોના જે મોત થયા છે. અત્યારે હાલ કયા કારણે આગ લાગી છે અને જે આ લોકોના મોત થયા છે તેને લઈને પોલીસે જે તપાસ હાથ ધરી છે. બિલકુલ સંકેત, આપની પાછળ એક ગાડી છે, એ ગાડી પાસે જાઓ અને એ દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરો. ત્યાં કોઈ જો અધિકારી હોય ઉચ્ચ સ્તરીય તો તેઓની સાથે પણ એકવાર વાત કરવાનો પ્રયત્ન કરો, કારણ કે આ દ્રશ્યો પણ ઘણા બધા જવાબ આપી જશે. એટલે ગાડી પાસે જાઓ આપ થોડાક. ચોક્કસથી જે આ ગાડી છે, આ ગાડી જે મોડાસા જે સામેનો જે રસ્તો છે તે રસ્તા ઉપરથી આવી રહી હતી અને આ જગ્યા ઉપર જે અચાનક જ જે આગ લાગી, જે ગાડીના જે દ્રશ્યો છે તે જે દ્રશ્યો જોઈ શકો છો, જે આગની અંદર જે ગાડી બળતી થઈ ચૂકી છે અને અત્યારે હાલ જે પોલીસ દ્વારા જે તપાસ હાથ ધરવામાં આવી છે, એફએસએલની ટીમો દ્વારા પણ જે તપાસ કરવામાં આવશે તેને લઈને જે તમામ પ્રકારની જે અહીંયા તપાસો જોવા મળી રહી છે. અને જે મોડાસા અને જે હોસ્પિટલમાં જે સારવાર અર્થે જે પરિવાર આવ્યો હતો, જે પરિવારને જે રિફર કરતી વખતે જે આ આગ લાગી છે અને આગ લાગ્યા બાદ જે અંદર જે સવાર જે લોકો હતા, જે આગળ સાઈડ જે બેઠેલા હતા તે લોકો જે ઉતરી ચૂક્યા છે, જે પાછળના ભાગે જે બેઠેલા જે લોકો આગની અંદર પડતું થઈ ચૂકેલા છે. આ ગાડી જે હાલત એવી થઈ ચૂકી છે, જે કઈ કંપનીની ગાડી છે તે પણ જે અહીંયા સ્પષ્ટ થઈ શકતું નથી. એટલે કહી શકાય કે આગ જે વિશાળ હતી અને જે ફાયર ફાઈટરની ટીમો જે ઘટના સ્થળે પહોંચી હતી અને આગ ઉપર જે કાબુ મેળવવા માટે પ્રયત્નો હાથ ધર્યા હતા. અત્યારે હાલ જે પોલીસ જે તપાસ કરી રહી છે અને જે આ પરિવાર છે તે પરિવારને જે સતત સંપર્ક જે પોલીસ સતત સંપર્કની અંદર છે અને જે તપાસ બાદ ખબર પડશે કે કયા કારણે આગ લાગી હતી. બિલકુલ સંકેત, આપણા કેમેરામેનને કહેશો કે તસવીર બતાવે, એ તસવીર થોડું ઝૂમ કરે અને એક જે એમ્બ્યુલન્સ છે એની અંદરની તસવીરો બતાવે, જેથી ખ્યાલ આવે કે કયા પ્રકારની જ્યારે આગ લાગી હશે ત્યારે કયા પ્રકારની સ્થિતિ હશે. આ એ બોલેરો છે કે જેની અંદર એમ્બ્યુલન્સ બનાવવામાં આવી હતી અને નવી જ એમ્બ્યુલન્સ હતી. આગળનો ભાગ જે એન્જિનનો ભાગ છે એ આખું બોનેટ બળીને ખાક થઈ ગયું છે. અંદરની તસવીર કે જે ડ્રાઈવર સાઈડ અને આ એ એન્જિન છે અને એની અંદર બધું જ જે રીતે આગ લાગી, એ આગ કઈ સાઈડથી લાગી હતી એ પણ તપાસ, કારણ કે સીસીટીવીની અંદર એ પાછળ એક સ્પાર્ક થાય છે અને પછી આખી ગાડી આગની ચપેટમાં આવી જાય છે. આ ડ્રાઈવર સાઈડ, એની બાજુમાં એક વ્યક્તિ જે બેઠા હશે એને પણ ગંભીર ઈજાઓ પહોંચી હશે. એટલે કે અંદાજો લગાવી શકાય કે 4 લોકોના આખી આ ઘટનાની અંદર મોત થયા છે. એટલે એ ડ્રાઈવર જે ચલાવતા હતા એ નર્સ હતા, એક ડોક્ટર હતા, એક નવજાત હતું અને એની બાજુમાં એક સ્વજન હતું અને આ ગાડીની અંદર કશું જ બચ્યું નથી. એટલે કે મને લાગે છે કે જેટલા પણ લોકો આ કારની અંદર સવાર હશે એમને પણ ગંભીર રીતે એ બનાવ થયા હશે. એટલે કે એ પણ બચવાની કોઈ શક્યતા આ તસવીર પરથી લાગી શકતી નથી. સંકેત, જે ઓફિસર્સ અહીં પહોંચ્યા છે અને જે સ્થાનિક લોકોએ જેમણે જાણ કરી પોલીસને અથવા તો આસપાસની કોઈને ઇમરજન્સી સેવા માટે, અને આ તસવીર જુઓ કે આ તસવીરની અંદર એટલું સ્પષ્ટપણે જોઈ શકાય છે કે આ આખી કાર આખી બળી ગઈ છે. એટલે આમાં કંઈ જ બચી શકે એવી સ્થિતિ નથી. એટલે
મને લાગે છે ત્યાં સુધી કારની અંદર આ જે એમ્બ્યુલન્સની અંદર જેટલા પણ લોકો હશે એમનો જીવ નહીં જ બચ્યો હોય, અને જો બચ્યો હશે તો નસીબ કહેવાશે. અને આખી આ ઘટના ખૂબ જ હેરાન કરનારી, ખૂબ જ ચોંકાવનારી. જે રીતે આગ લાગી, ડ્રાઈવરને થોડો અંદાજો આવી ગયો હશે, એટલે કદાચ આ કાર તમે જુઓ કે રોડ સેન્ટરની અંદર નથી, એણે સાઈડમાં કાર કરવાનો પ્રયત્ન પણ કર્યો હશે. જે ડ્રાઈવર હશે એમને સાઈડમાં કાર કરવાનો, જે એમ્બ્યુલન્સ હતી એને પાર્ક કરવાનો પ્રયત્ન કર્યો હશે, પણ આગ એટલી પ્રચંડ વેગે લાગી કે જેના કારણે ડ્રાઈવરને પણ તક ન મળી. એ દરવાજો ખોલીને બહાર ન નીકળી શક્યા. એ દરવાજા બંધ જ રહ્યા, અને એની અંદર બંધ આ દરવાજાની અંદર આ લોકોના સંકેત મોત થઈ ગયા. એટલે કે આખી આ ઘટના ખૂબ જ હેરાન કરનારી, તસવીરો ખૂબ જ હેરાન કરનારી. અને તમે જુઓ કે સીસીટીવીની અંદર પણ જોઈ શકાય છે પાછળ એક શરૂઆતમાં, કારણ કે આગળ જે તમને લાઇટ દેખાય છે એમ્બ્યુલન્સની ઉપરની લાઇટ છે, અને હવે આ એનિમેશન, અને એનિમેશનમાં પણ આપણે એ બતાવવાનો પ્રયત્ન કર્યો કે કેવી રીતે આ એમ્બ્યુલન્સની અંદર આગ લાગે છે. સંકેત બીજું કે જ્યાં તે ઓફિસર જે પહોંચ્યા છે, પોલીસના જવાનો પણ ત્યાં પહોંચ્યા છે, એમ્બ્યુલન્સના કોઈ જે એમ્બ્યુલન્સની અંદર જે લોકો હતા એ અને ફાયર વિભાગના લોકો ત્યાં જો પહોંચ્યા હોય તો તેમની સાથે વાતચીત થઈ શકે તો એમની સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કર્યો. જ્યારે તે પહોંચ્યા ત્યારે કયા પ્રકારની સ્થિતિ હતી, સૌથી પહેલા તેમને જાણ કોણે કરી હતી, અને કેવી રીતે તેમણે આખી ઘટના આગ પર કાબુ મેળવ્યો. બીજું કે આની અંદર એ પણ સમજવા જેવું છે કે જ્યારે એમ્બ્યુલન્સ પહોંચી, જ્યારે ફાયર ફાઈટર પહોંચ્યા, ત્યાં સુધીમાં આગ પર કાબુ મેળવવાનો કોઈ સ્થાનિક લોકોએ પ્રયત્ન કર્યો હતો, અથવા તો એ લોકોએ પ્રત્યક્ષદર્શીઓ કંઈ જોયું હતું એમને? ચોક્કસથી જો વાત કરીએ તો આ જગ્યા ઉપર જે ફાયર ફાઈટર જે ટીમો હતી એ ટીમો દ્વારા જે પાણીનો મારો ચલાવ્યા બાદ જે અહીંયા આગ તો જે કાબુમાં લઈ લેવામાં આવી છે, પણ અત્યારે હાલ આ જગ્યા ઉપર જે કોઈ અધિકારી જોવા મળતા નથી, અને અત્યારે હાલ જે તપાસ ચાલી રહી છે. આ જે કાર જોઈ શકો છો, જે કારની જે હાલત જે અહીંયા આગની અંદર જે ભરતું થઈ ચૂકેલી છે, અને અહીંયા જે ટાઉન જે પીઆઈ છે તે પીઆઈ પણ જે ઘટના સ્થળે પહોંચ્યા છે, અને અત્યારે હાલ ફાયર ફાઈટરની જે ટીમો જે આગને કાબુ લીધા બાદ જે અહીંયાથી જે રવાના થઈ ચૂકી છે. એટલે કહી શકાય કે જે તપાસ બાદ જ ખબર પડશે, FSL ની જે ટીમો આવશે ત્યારબાદ જ ખબર પડશે કયા કારણે જે આગ લાગી હતી, અને આગ લાગવાના કારણે જે અહીંયા 4 લોકોના જે મોત થયા છે તેને લઈને ક્યાંક ને ક્યાંક હવે પોલીસ તપાસ હાથ ધરી રહી છે. અને જે આ અમદાવાદની જે ઓરેન્જ જે હોસ્પિટલ છે, તે હોસ્પિટલની જે એમ્બ્યુલન્સ છે, તે એમ્બ્યુલન્સની અંદર કોઈ ખામી હોવાના કારણે જે આગ લાગી છે તે હજુ સુધી બહાર નથી આવી, પણ ચોક્કસથી જે આની પણ જે તપાસ થવી જોઈએ, જેથી કરીને જે નિર્દોષ લોકોનો જે જીવ ગયા છે, જે ડોક્ટરનો જીવ ગયો છે, જે નર્સનો જીવ ગયો છે, તેને લઈને ક્યાંક ને ક્યાંક જે લોકોની અંદર પણ એક અહીંયા જે કહી શકાય કે જે આ કઈ રીતે જે આ એમ્બ્યુલન્સની અંદર સારવારો મળતી હોય છે, અને કઈ વસ્તુનો ઉપયોગ થઈ શકતો હોય છે. પ્રાથમિક તારણ મુજબ કહી શકાય જે એમ્બ્યુલન્સની અંદર જે હેવી જે સાધનો જે ફિટ કરવામાં આવતા હોય છે, જેના કારણે પણ જે આગ લાગી હોય તેવું કહી શકાય. અહીંયા જે પોલીસ જે તપાસ કરી રહી છે, પોલીસ પંચનામું કરી રહી છે, અને જે તમામ પ્રકારના જે પુરાવા એકઠા કરવા માટે જે પોલીસ અહીંયા જે તપાસ કરી અને એક પુરાવા અત્યારે લેવામાં આવી રહ્યા છે, અને FSL ની ટીમો પણ હવે ઘટના સ્થળે પહોંચી ચૂકી છે અને જે તપાસ હાથ ધરી રહી છે. હજુ જીગર કહી શકાય કે જે એમ્બ્યુલન્સના જે હોસ્પિટલ જે સત્તાધીશો છે, જે અમદાવાદથી અહીંયા જે હોસ્પિટલના જે પેશન્ટ જે લેવા માટે આવતા હોય છે, તે હોસ્પિટલમાં કેવા પ્રકારની જે સુવિધાઓ હોય છે, અને કેટલા સમયથી જે લગાવેલી હોય છે, કેટલા કિલોમીટર જે એમ્બ્યુલન્સ પડેલી હોય છે, તેની પણ જે તપાસ થવી જોઈએ. કારણ કે જે આજે જે નિર્દોષ 4 લોકોના જીવ ગયા છે, જો આ તપાસ કરવામાં નહીં આવે તો આવનારા સમયની અંદર પણ કેટલાય જે આવા લોકો, જે નિર્દોષ લોકોના જે જીવ જશે, તેને લઈને તપાસ થવી જોઈએ. જી બિલકુલ હેતવી, એટલે સંકેત હતા તે ઘટના સ્થળથી આપણને તસવીરો બતાવતા હતા, અને આખી જે ફેમિલી છે એ એના જે માતા છે દીકરાના, એ લુણાવાડાની હોસ્પિટલમાં અત્યારે સારવાર લઈ રહ્યા છે. એટલે કે એ દિશામાં પણ અત્યારે ત્યાં કયા પ્રકારની ટ્રીટમેન્ટ એમની ચાલી રહી છે એ પણ અહીં સમજવા જેવું છે. પણ જે ઘટના બની એ ખૂબ જ હેરાન કરનારી, તસવીરો વિચલિત કરનારી છે, કારણ કે જે તસવીરો સંકેત બતાવી રહ્યા હતા, અને સંકેતના કેમેરામેનને કહીશું કે ફરી વખત એ તસવીરો બતાવે, જેથી એ ખ્યાલ આવે કે જ્યારે આગ આટલી પ્રચંડ લાગી હશે ત્યારે કયા પ્રકારની સ્થિતિ રહી હશે. કોઈને કશો જ ખ્યાલ નથી આવ્યો, અને એ દરવાજા બંધ રહ્યા, અને અહીં 4 લોકોના મોત થઈ ગયા. એટલે હેતવી તપાસની વિશે ચોક્કસ છે. આરોગ્ય મંત્રી સાથે પણ ફોન લાઈન પર એમને જોડવાનો પ્રયત્ન કરીશું, અને એમની સાથે વાતચીત કરીશું કે આ પ્રકારના કિસ્સાઓની અંદર હવે જે ઘટના ઘટવાની હતી એ ઘટી ગઈ છે, પણ ફરી એક વખત આ પ્રકારની કોઈ ઘટના ન બને. જો બેદરકારી હતી તો તેની સામે કયા પ્રકારના પગલાં લેવામાં આવશે. ચોક્કસ ડ્રાઈવર જે હતા તેમણે આ જે તસવીર છે, એટલે કે જે ગાડી પાર્ક કરેલી દેખાય છે, એ એમણે સાઈડમાં લેવાનો પ્રયત્ન ચોક્કસ કર્યો હશે. સ્પીડ મને લાગે છે કે 80-90 ની આસપાસ જે તસવીરો સીસીટીવી કેપ્ચર થયા
એની અંદર 80-90ની આસપાસ એ એમ્બ્યુલન્સની સ્પીડ હોઈ શકે અને જ્યારે અચાનક ખ્યાલ આવી ગયો હશે કે કંઈક સ્પાર્ક થયું છે એટલે એમણે એ કારને સાઈડમાં લેવાનો પણ પ્રયત્ન કર્યો બિલકુલ હતો. જીગર, આપણી સાથે ઓટો એક્સપર્ટ કપિલભાઈ જોડાયેલા છે. બિલકુલ કપિલભાઈ, સ્વાગત છે આપનું. મારો સીધો સવાલ, એક તો પહેલા આખી આ ઘટનાથી આપ પણ વાકેફ હશો. મારો સવાલ આપને એ છે કે એમ્બ્યુલન્સ જે બનાવવામાં આવી હતી એ બોલેરો જે આવે છે એની અંદર એમ્બ્યુલન્સ બનાવવામાં આવી હતી. હોસ્પિટલ પ્રશાસનનું કહેવું છે કે આખી જે ગાડી હતી એ નવી હતી. આવા કિસ્સાઓની અંદર આપ એક્સપર્ટ છો, આપને શું લાગી રહ્યું છે, કયા કારણોસર આખી આ આગની ઘટના બની હોઈ શકે? કારણ કે એની અંદર 4 લોકોના મોત થયા છે, એટલે કે શું કોઈ સ્પાર્ક થયું હશે અથવા તો એ પ્રકારની કોઈ ટેકનિકલ ક્ષતિ રહી ગઈ હશે? જો ગાડી નવી હતી તો પછી એની અંદર મેન્ટેનન્સનો પણ કોઈ પ્રશ્ન ઉભો ન થાય. ડીઝલ વાહન હતું તો આપને શું લાગે છે કયા એવા સંજોગો હોઈ શકે જેના કારણે આખી આ આગની ઘટના બની અને આ જે આગ લાગી એ એમ્બ્યુલન્સની અંદર લાગી? નમસ્કાર અને થેન્ક યુ આપને અને સૌ દર્શક મિત્રોને. એકચ્યુઅલી આ વસ્તુ કેવી છે, આ ઘટના એવી હોય છે કે એક તો નવી ગાડી હોય તો આમાં બનવું તો ન જોઈએ, પણ હવે આ લોકો શું છે કન્વર્ટ ગાડી કરતા હોય છે. એમ્બ્યુલન્સ અને સ્પેશિયલ પર્પઝ માટે જેમ કે ડિફેન્સ પર્પઝ હોય અથવા હોસ્પિટલ પર્પઝ હોય તો એમાં સ્પેશિયલ ગાડીઓ કંપની તરફથી તૈયાર કરવામાં આવતી હોય છે, OEM તરફથી. પણ હવે અમુક વ્હીકલ એવા હોય છે કે જે આ લોકો જબરદસ્તી કન્વર્ટ કરે છે અને એ કન્વર્ટ કરવામાં ક્યાંક ને ક્યાંક શું છે કે વાયરિંગનું કનેક્શન અથવા તો જો CNG બેઝ હોય તો CNG નું કનેક્શન અથવા ત્રીજો મુદ્દો એવો છે કે મે બી CNG ઓવરલોડ થઈ ગયું હોય અને એના કારણે ઘણી વખત સ્પાર્ક અથવા તો આ ટાઈપના બનાવ બનતા હોય છે જે પછી શું છે કાબુમાં રહેતા નથી અને એ પછી વાયરિંગ વસ્તુ એવી છે કે એક વાયર માં ક્યાંય પણ સ્પાર્ક થાય વાયરિંગ, કેમ કે જો પેલા તો સોકેટ ટુ સોકેટ જ વાયરિંગ હોવું જોઈએ, પણ ઘણી વખત શું છે કે શોર્ટકટ કરવા માટે વાયરિંગને કટ કરે વચ્ચેથી અને એના કારણે આ વસ્તુ સ્પાર્ક થતા જ હોય છે, કેમ કે હીટ પકડે એટલે સ્પાર્ક થાય જ ઓલવેઝ. એટલે એવું લાગી રહ્યું છે કે જી હાજી અમારું એવું લાગી રહ્યું છે કે જી આપની વાત પૂરી કરો. હાજી, અમારું સજેશન હંમેશા એ ટાઈપનું હોય છે કે માનો કે તમે કોઈ પણ સ્પેશિયલ પર્પઝ વ્હીકલ લેતા હોઈએ તો હંમેશા OEM ને અથવા તો કંપનીને રિક્વેસ્ટ પૂર્ણ અથવા તો જાણ કરીને જ લો કે અમને આ પર્પઝથી જોઈએ છે. તમે કમર્શિયલ અથવા પર્સનલ યુઝની ગાડીઓને તમે કન્વર્ટ કરવાની કોશિશ કરો તો એ આગળ જતા એ નુકસાન જ છે, ચાહે ચાલકને છે ચાહે પેસેન્જરને છે, કોઈ પણ નુકસાન જ થવાની છે. બિલકુલ બિલકુલ આપની વાત 100% સાચી, કારણ કે આ કારની અંદર તમે ગાડીની અંદર એને મોડિફાઈડ કરવામાં આવી. આપે અગાઉ કહ્યું કે એને મોડિફાઈડ કરવામાં આવી એટલે કે જેનો પર્પઝ હતો એના ઉપરાંત એની અંદર એડ ઓન કરવામાં આવી કે ભાઈ હવે આને આ રીતે આપણે એસ્ટાબ્લિશ કરીએ જેથી ખર્ચો બચી જાય અથવા તો બીજું કોઈ કારણ હોઈ શકે. તમે જુઓ કે અત્યારે જેટલી પણ હોસ્પિટલ છે, જે નાની નાની હોસ્પિટલ છે, એ આ પ્રકારની એમ્બ્યુલન્સનો ઉપયોગ કરતા હોય છે. આપે વેન પણ જોઈ હશે કે જેની અંદર એ પ્રકારનું સ્ટ્રક્ચર ઊભું કરવામાં આવે અને દર્દીઓને એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસેડવામાં આવે. આ પ્રકારના જ્યારે મોડિફિકેશન થતા હોય છે કપિલભાઈ, ત્યારે એ ચોક્કસ ક્યાંક એ પ્રકારની ક્ષતિ રહી ગઈ હોય અને એના કારણે આવી ઘટનાઓ બનતી એવું બની શકે. હા, એટલે એ જ વસ્તુ છે કે હંમેશા RTO અને ધારાધોરણના નિયમ મુજબ કોઈ બી કંપની જ્યારે બી ગાડી બનાવે છે ત્યારે એની પર્પઝ ડિફાઇન કરવો પડે છે. એના પાસિંગ કરવા માટે, એનું રજીસ્ટ્રેશન કરવા માટે એનો પર્પઝ ડિફાઇન કરવું પડે છે. હવે એ તમારું પર્પઝ ડિફાઇન કરેલું હોય કમર્શિયલ યુઝ અથવા તો પર્સનલ યુઝ અને એને એની પર્પઝની, કેમ કે એની પાછળના કારણો ટેકનિકલ ઘણા બધા હોય છે. આજે કોઈ બી કંપની ગાડી બનાવે છે ત્યારે એની પાછળ એ એક વસ્તુને ધ્યાનમાં રાખીને ગાડી બનાવતી હોય છે, એનો પર્પઝ. અને એ પર્પઝ જો સોલ્વ ન થાય અને તમે એને વિરુદ્ધ પર્પઝમાં ગાડી ચલાવો તો પછી કોઈ બી દુર્ઘટના થવાનો અથવા તો કોઈ બી ક્ષતિ થવાનો અથવા તો કોઈ બી આગળની મતલબ મુસીબત થવાના કારણો ઊભા થતા જ હોય છે. એટલે એના કારણે શું છે કે કંપનીને તો નુકસાન છે જ, પણ સાથે સાથે જે જાનહાનિ થાય છે એ બહુ મોટું નુકસાન થાય છે. એટલે અમારી હંમેશા સલાહ હોય છે કે જે પર્પઝથી તમને ગાડી લેવી હોય છે એ જ પર્પઝથી તમારે હંમેશા કંપનીને જાણ કરી, આગોતરા ડિસ્કસ કરી, ડિસાઇડ કરી અને પછી જ તમે ભલે થોડું પૈસા વધારે લાગે પણ શોર્ટકટ ન અપનાવવા જોઈએ વાહન જેવી વસ્તુમાં. બિલકુલ, આના નિયમો શું હોય છે આપને કહી શકો કે? કારણ કે જુઓ, એમ્બ્યુલન્સ માટે અત્યાર સુધી આપણે 108 અથવા તો કોઈ મોટી હોસ્પિટલ હોય એની અંદર એમ્બ્યુલન્સ એક પ્રોપર એક સ્ટ્રક્ચર સાથે, એની અંદર ઓક્સિજન હોય, એની અંદર વેન્ટિલેટરની વ્યવસ્થા હોય,
એ પ્રકારની, કારણ કે સામાન્ય રીતે 6 ફૂટની આસપાસ એ બેડ હોય છે. બેડની બાજુમાં એક પ્રકારનું સ્ટ્રક્ચર હોય કે જેની અંદરથી 2 લોકો અથવા તો હોસ્પિટલનો સ્ટાફ બેસી શકે અથવા તો જે ડોક્ટર હોય એ બેસી શકે અને સ્વજન હોય કોઈ દર્દીનો એ બેસી શકે, એટલી પ્રકારની વ્યવસ્થા હોય છે. હવે એમ્બ્યુલન્સની અંદર જે ધારાધોરણ જે નિયમો છે એ કયા પ્રકારના હોય છે એ આપને કોઈ ખ્યાલ ખરો એ બાબતમાં? કારણ કે આપ એક્સપર્ટ છો એટલે આપને વધારે વિગત એના વિશે ખ્યાલ હોય. હા, એટલે એમાં કેવું હોય છે, એમાં દરેકના નિયમ, એમ્બ્યુલન્સના એક બેસિક નિયમ હોય છે. એના જે સેફટીના, ઇક્વિપમેન્ટના, એના લોડના, એ બધા અલગ અલગ નિયમો હોય છે. એમાં પણ એ ડિપેન્ડ કરે છે તમારું કયું એમ્બ્યુલન્સ છે. ઘણી વખત કેવું હોય છે કે તમારું જે એમ્બ્યુલન્સ તમે હોય છે એ ઇમરજન્સી યુઝ માટે છે. બીજું એક એમ્બ્યુલન્સ તમારું એવું હોય છે કે જે તમને એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવા સુધી હોય છે. તો એ તમે કયું તમે યુઝ કરો છો એમ્બ્યુલન્સ, અથવા કયા પર્પઝથી તમે યુઝ કરો છો એ ડિફાઇન કરવું પડે અને એ પ્રમાણેના નિયમ લાગુ પડતા હોય છે. પ્લસ તમે કઈ ગાડી તમે યુઝ કરો છો એમ્બ્યુલન્સમાં, જેમ કે તમે મોટી વેન યુઝ કરો છો, નાની તમે વેન કોઈ બી યુઝ કરો છો, લોકલ યુઝ કરો છો, રૂરલમાં યુઝ કરો છો, એના ઉપર ડિપેન્ડ કરે છે. એટલે કે તમે કઈ નિયમ મુજબ, અલગ અલગ નિયમ ગાડી પ્રમાણે એમ્બ્યુલન્સના હોય છે. બેસિક નિયમને બાદ કરતા, કે જે સેફટી નિયમ હોય છે એને બાદ કરતા બાકી નોર્મલ વેહિકલ પ્રમાણેના નિયમ હોય છે. બિલકુલ કપિલભાઈ, આપનો આભાર. મારી સાથે જોડાયા તો આ એક્સપર્ટ હતા, તેમણે કહ્યું કે આ પ્રકારના નીતિ નિયમો હોય છે પણ શું એની અંદર મોડિફિકેશન કરવામાં આવ્યું હતું આ એક તપાસનો વિષય બની રહેશે. એટલે હવે આ જે હોસ્પિટલની એમ્બ્યુલન્સ હતી હેતવી, એને કોઈ બીજી જગ્યાએ માટે મોડિફિકેશન માટે મોકલવામાં આવી હતી. ત્યાં આ પ્રકારની કંઈક જે વાયરિંગ અથવા તો એની અંદર ક્ષતિ રહી અને એના કારણે આ જે બ્લાસ્ટ થયો હોઈ શકે. એટલે તપાસનો વિષય છે. તમામ પાસાઓને અત્યારે ચકાસવામાં આવી રહ્યા છે અને એને આધારે જ આ હવે એના મૂળ સુધી પહોંચવાનો પ્રયત્ન કરવામાં આવશે. અને એ સમજવા જેવું છે, કારણ કે આગની ઘટના ખૂબ જ ગંભીર રીતે અહીં બની અને એના કારણે 4 લોકોની જિંદગી જતી રહી છે. એ પણ એક ચિંતાનું કારણ કે આ પ્રકારની ઘટના જો બીજી વખત ન બને એના માટે પણ અત્યારે પ્રયત્નો કરવા પડશે. બિલકુલ જીગર, આપણી સાથે આપણા સંવાદદાતા મૃગરાજ પણ જોડાયેલા છે. બિલકુલ મૃગરાજ, લુણાવાડાનું આખું એક ફેમિલી હતું. ફેમિલીની અંદર જે ટ્રીટમેન્ટ ચાલતી હતી એ બેનની લુણાવાડાની પ્રાઇવેટ હોસ્પિટલ છે ત્યાં તેમની ટ્રીટમેન્ટ ચાલતી હતી. પરિવારજનો સાથે આપની વાતચીત થઈ, ક્યારે તેમને લુણાવાડા શિફ્ટ કરવામાં આવ્યા હતા, લુણાવાડાના ડોક્ટરે શા માટે તેમને મોડાસા શિફ્ટ કર્યા, એની કોઈ વિગતો, પરિવારમાં કોણ કોણ છે અને જે લોકોનું મોત થયા છે આગની આ ઘટનાની અંદર, શું એની અંદર એ દીકરો હતો, એના પિતા હતા કે પછી બીજું કોઈ સ્વજનનું આ ઘટનામાં મોત થયું છે? જી ચોક્કસથી આપને જણાવી દઉં કે આ જે ઘટના છે જયેશભાઈ મોચીનું પરિવાર છે, જે મોડાસામાં પોતાના પત્નીની પ્રસ્તુતિ માટે ત્યાં ગયેલા હતા. ગઈકાલે જે પ્રસ્તુતિ થયા બાદ બાળક જે નવજાત શિશુ છે તેને કંઈક તકલીફ આવતા હોસ્પિટલ દ્વારા તેને અમદાવાદ રિફર કરવામાં આવી રહ્યો હતો. તે દરમિયાનની આ ઘટના છે. પણ હાલ પરિવાર પૂરું જે ઓપરેશન થયું હતું તેના લઈને મોડાસા હાલ પરિવાર છે અહીંયા સ્થળ પર ફક્ત સમાજ છે અને ખૂબ દુઃખમય સમાજ અત્યારે દેખાઈ રહ્યો છે. નવજાત શિશુની આ ઘટના બની છે. જોકે અહીંયા લોકોનું માનીએ તો તેમનું કેવું છે તેમના સસરા કે સાસુ કોઈ હોઈ શકે છે જેઓને અમદાવાદ હાલ રિફર કરેલા છે. જી બિલકુલ, તબિયત વધારે બગડી હતી એટલે ડોક્ટરે તેમને ત્યાં શિફ્ટ કર્યા હતા, એની કોઈ વિગતો અને આપની પરિવારજનો સાથે બીજી કોઈ વાતચીત થઈ? પરિવાર સાથે તો સંપર્ક નથી થઈ રહ્યો, પણ તેમના આસપાસના લોકોનું માનીએ તો તેમનું કેવું છે કે નવજાત શિશુ જે છે તેને ક્યાંક થોડીક પ્રોબ્લેમ હોવાથી, પેટીમાં રાખવાના હોવાથી તેમને અમદાવાદ રિફર કરવામાં આવી રહ્યા હતા. જી બિલકુલ, આભાર આપનો મૃગરાજ. તો તમામ જગ્યાએથી આપણા સહયોગી આપણે અપડેટ આપી રહ્યા છે. મોડાસાથી સંકેતે આપણને વિગતો આપી. મૃગરાજ કે જે મહીસાગરના સહયોગી છે તેમણે પરિવારની વિગતો આપી. આશુ હોસ્પિટલથી સતત આપણને અપડેટ આપી રહ્યા છે. તમામ રીતે અહીં તપાસનો વિષય હવે એ રહેશે હિતવી કે આખી આ ઘટનાની અંદર હવે એના મૂળ સુધી જયારે પહોંચવામાં આવશે ત્યારે એકચ્યુઅલ કારણ એનું સામે આવશે. પણ અત્યારે કયાસ લગાવવામાં આવી રહ્યા છે કે આ પ્રકારની ઘટના ઘટી જેની અંદર 4 લોકોના મોત થયા છે. હિતવી બિલકુલ જીગર, આભાર સંકેત અને મૃગરાજ સાથે આશુતોષ આપનો પણ આભાર, જે પ્રમાણે આ દ્રશ્યો આપણે બતાવી રહ્યા છે. હજી આ ઘટનામાં અન્ય પણ કોઈ અપડેટ અમારી પાસે આવે છે તો પહેલી ન્યૂઝ કેપિટલ આપને બતાવશે. એક્સક્લુઝિવ વિડીયો, સીસીટીવી ફૂટેજ પણ અમે આપને બતાવી રહ્યા છે સતત. અને જે આ ઘટના બની છે સાથે જ અમારી ટીમ આરોગ્ય મંત્રી સાથે પણ આ મુદ્દે વાતચીત કરવાનો પ્રયત્ન કરી રહી છે. જે ઓરેન્જ હોસ્પિટલ છે તેના પણ સંપર્કમાં છે અને આ ઘટનામાં હાલ એક મોટી અપડેટ, જે સવારે અમે આપણે 3નો આંકડો બતાવી રહ્યા હતા, હવે મૃત્યુઆંક 4 પર પહોંચ્યો છે. આ ગાડીની અંદર 5 લોકો સવાર હતા, જેમાંથી 4ના મોત થયા હોવાની વિગતો ક્યાંક ને ક્યાંક મળી રહી છે.
સૌથી મહત્વની વાત એ પણ કે કારને મોડિફાય કરવામાં આવી હોવાના કારણે પણ આ અકસ્માત થયો હોવાની શક્યતા છે તેવું અમારી સાથે જે કાર એક્સપર્ટ જોડાયા હતા તેમનું કહેવું છે। ત્યારે મહત્વની વાત છે કે ઘણા જ બધા પરિબળો આ ગાડી કે જે નવી જ હતી તેને મોડિફાઈ કરવામાં આવી તેના કારણે આગ લાગી છે, અથવા તો અંદર રહેલા જે ઇક્વિપમેન્ટ્સ એના કારણે, એન્જિન વધુ પડતું ગરમ થયું એના કારણે, કયા કારણોસર આગની આ ઘટના બની છે તે એફએસએલ રિપોર્ટ આવ્યા બાદ જ વિગત આવશે। પણ હાલ આ બધાની વચ્ચે મોટા સમાચાર, એમ્બ્યુલન્સમાં લાગેલી આગ બાદ તંત્રને જાગવું ખૂબ જ જરૂરી છે। કાર એક્સપર્ટના મતે મોડિફાઈ કરેલી કાર ખૂબ જ જોખમી સાબિત થઈ શકે છે। કારના હેતુફેર વિશે રાજ્યમાં એસઓપી બને તે પણ ખૂબ જ જરૂરી છે। 4 લોકોના મોત બાદ તંત્રએ ગંભીરતાપૂર્વક આ મામલે નિર્ણય લેવો જોઈએ। ગુજરાતમાં એમ્બ્યુલન્સ તરીકે મોટાભાગે મોડિફાઈ કારનો જ ઉપયોગ થઈ રહ્યો છે। રસ્તા પર દોડતી મોટાભાગની કાર મોડિફાઈ કરેલી અને સીએનજી કાર હોય છે। એમ્બ્યુલન્સમાં લાગેલી આગ બાદ હવે તંત્રને જાગવું અત્યંત જરૂરી છે। જે કાર એક્સપર્ટ સાથે મેં વાત કરવાનો પ્રયત્ન કર્યો અને તેમણે એક જ વાત કહી કે આ ગાડી મોડિફાઈ કરવામાં આવી હતી। આ ગાડી પર્સનલ યુઝ માટે બનાવવામાં આવી છે, પણ તેને મોડિફાઈ કરીને એમ્બ્યુલન્સમાં તબદીલ કરવામાં આવી અને જેના કારણે પણ અકસ્માત થયો હોઈ શકે છે।